હેલો, નમસ્કાર સૌને બધાને. મારો ઓડિયો વિડિયો ક્લિયર આવે છે કે નહીં? એકવાર કન્ફર્મેશન આપજો ને. હા, ઓકે, ચલો એકવાર મને કન્ફર્મેશન આપી દેજો ને મારો ઓડિયો વિડિયો ક્લિયર છે. થોડીક સમા ચાહું છું, બરાબર ને? કેમ કે આપણા આ સ્ટુડિયોનું આજે ઓપનિંગ છે ને, પહેલો લેક્ચર છે, એટલે થોડું સેટઅપ કરવામાં થોડી વાર લાગી, બરાબર ને? ચલો, હેલો, એકવાર તમને મારો ઓડિયો અને વિડિયો બંને એકદમ ક્લિયર દેખાય છે? નમસ્તે નમસ્તે. યસ સર, ઓકે, ચલો ડન છે, ડન છે, ડન છે. ઓકે, ચલો મિત્રો, આપ સૌનું ધ ટીચર્સ એકેડમીના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર હું હાર્દિક, એકદમ હૃદયપૂર્વક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ આપણે એનઈપીની. આમ તો શિક્ષક અભિયોગ્યતા આપણો મુખ્ય વિષય. આપ સૌ જાણો છો કે ટેટ 1 હોય કે ટેટ 2 હોય, ટાટ સેકન્ડરી હોય કે ટાટ હાયર સેકન્ડરી હોય, જે બધા જ ની અંદર આપણો જે મુખ્ય વિષય જે છે એ શિક્ષક અભિયોગ્યતા છે, બરાબર? અને હું તમને આ પ્લેટફોર્મ પરથી એ શિક્ષક અભિયોગ્યતાનો જે આખો સબ્જેક્ટ છે ને એ એકદમ કડકડાટ, આમ કહેવાય ને, એને પીવાયક્યુ ની સાથે, એની થિયરીની સાથે બધી જ રીતે તમને તૈયાર કરાવીશું, બરાબર? એમાં આપણે જે શરૂઆત કરી છે એકદમ સહેલો ટોપિક અને એકદમ સરળ ટોપિક અને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવી એનઈપી 2020 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેને આપણે કહીએ છીએ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પીવાયક્યુ લઈને આવ્યો છું, બરાબર? એટલે સૌપ્રથમ તો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ઓકે, એક જ સેકન્ડ, જસ્ટ સેકન્ડ. ચલો, ઓકે છે મિત્રો. ઓકે, અમિતભાઈ કોયલ જેવો અવાજ આવે છે. ઓકે, ચાલો તો મિત્રો એનઈપી 2020 થી આપણે શરૂઆત કરીએ છીએ. હવે મેં પીવાયક્યુ શા માટે લીધા છે? પીવાયક્યુ થી આપણે શા માટે શરૂઆત કરીએ છીએ? તમે સમજો, કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય ને, કોઈ પણ પરીક્ષા, તો સૌથી વધારે શું જરૂર હોય છે? સૌથી એકદમ જરૂરી વસ્તુ શું છે? તો આપણે બધા કહીએ સિલેબસ હોવો જોઈએ, બુક્સ હોવી જોઈએ, પુસ્તકો હોવા જોઈએ, બરાબર? એની સાથે સાથે મેઇન વસ્તુ મારી દ્રષ્ટિએ કોઈ જરૂર હોય ને તો એ છે ગાઈડન્સ, પ્રોપર ગાઈડન્સ તમને જોઈએ, બરાબર ને? આપણે ટેટ ટાટની પરીક્ષાની અત્યારે આપણે તૈયારી કરીએ છીએ, બરાબર? 2025-26માં જે પરીક્ષા આવશે તો એના માટે તમારે સૌથી વ્યવસ્થિત મને જરૂર હોય તો લાગે છે ગાઈડન્સની જરૂર છે, બરાબર? એટલે આ પ્લેટફોર્મ પરથી તમને પૂરેપૂરું ગાઈડન્સ મળશે. આ ગાઈડન્સની સાથે સાથે બધા લેક્ચર્સ પણ મળશે. મેં ઘણું બધું એનાલિસિસ કર્યું એટલે મને એવું લાગે છે કે આપણે સૌથી પહેલા શરૂઆત છે ને પીવાયક્યુ થી કરવી જોઈએ. પીવાયક્યુ છે ને મસ્ત છે કોઈ પણ પરીક્ષા માટે. જેમ સિલેબસ જેટલો અગત્યનો છે ને એટલા જ અગત્યના પીવાયક્યુ છે. ઓકે, તો પીવાયક્યુ થી આપણને એ પરીક્ષાની અંદર અત્યારે કેવા ક્વેશ્ચન પૂછાય છે ને એના ટ્રેન્ડની આપણને ખબર પડે છે. એટલા માટે આપણે પીવાયક્યુ જે છે એ સોલ્વ કરવાની શરૂઆત કરી છે. સામાન્ય મારો પરિચય આપો તો મારું નામ હાર્દિક ગોસ્વામી છે, બરાબર? ઘણા બધા નવા આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મ પર જોડાયા છે તો એમને મારો સામાન્ય ટૂંકો પરિચય, બરાબર? મારું નામ હાર્દિક ગોસ્વામી છે અને હું છેલ્લા 2-3 વર્ષથી આ ટેટ ટાટની પરીક્ષાની તૈયારી કરાવું છું. આ બધી પરીક્ષાઓ મેં પાસ કરેલી છે અને સાથે સાથે તમે જે પ્લેટફોર્મ પર આવ્યા છો એટલે ઘણાને એવું લાગશે કે આ પ્લેટફોર્મ પરથી અમને બરાબર બધું પ્રોપર ગાઈડન્સ મળશે કે નહીં, તો તમે એકદમ રાઈટ જગ્યા પર આવ્યા છો, બરાબર ને? હું મારા વખાણ નથી કરતો, પરંતુ હા, આ જે શિક્ષણ વિભાગની જેટલી પરીક્ષાઓ છે એની સાથે સાથે મેં જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિપેરેશન કરી છે, બરાબર? અને સાથે સાથે હાલમાં પણ એની મારી મુખ્ય પરીક્ષાઓ ચાલુ છે. એટલે ક્લાસ 1-2 જેને આપણે ગુજરાતની સૌથી અઘરી એક્ઝામ કહેવાય છે ને, જીપીએસસી ક્લાસ 1-2, બરાબર? તલાટી, ડીવાયએસઓ, એસટીઆઈ, આ બધી તો ઠીક છે, સૌથી અઘરી એક્ઝામ છે ક્લાસ 1-2 ની. એની મેં 3 મુખ્ય પરીક્ષાઓ લખી છે. એટલે મને ગાઈડન્સ આપવાનો પૂરેપૂરો અનુભવ છે. એટલે તમે એકદમ રાઈટ જગ્યા પર આવ્યો છો. ટેટ ટાટની પરીક્ષામાં હું તમને શરૂઆતથી લઈ બેઝિકથી લઈને એડવાન્સ સુધી તમામ બાબતે તમને ગાઈડ કરતો રહીશ. એટલે આપણે ધીરે ધીરે આપણે એકબીજા સાથે પરિચિત થતા જશું. હજી કમેન્ટ જે છે એ બહુ બધી કમેન્ટ અત્યારે તમારે નહીં વાંચી શકું કેમ કે અહીંયા કમેન્ટનો જે બોર્ડ છે એ હજી સુધી લાગેલો નથી. ઓકે, જય શ્રી કૃષ્ણ. યસ યસ યસ, હા ને? અહીં સુધી ક્લિયર છે ને? તો હવે આપણે શરૂઆત કરીએ છીએ, બરાબર? હવે આપણે શરૂઆત જ કરી દઈએ છીએ આપણે એનઈપી થી. આજે આપણે એનઈપી જે છે ને, નેશનલ એજ્યુકેશન પોલિસી, હવે એનઈપી જે છે એ ઘણી બધી પરીક્ષાઓમાં, જેમ કે આપણે વાત કરીએ તો ટેટ 1, ટેટ 2, ટાટ એ, ટાટ એચએસ, શિક્ષણ સેવા વર્ગ 2, પછી હમણાં એએમસી ની અંદર પરીક્ષા આવી હતી સુપરવાઇઝરની, એ એએમસી ની સુપરવાઇઝરની પરીક્ષા,
બરાબર, સાથે સાથે CRC BRC ની પરીક્ષા, બરાબર, આ બધી જ પરીક્ષાઓમાં જ્યાંથી NEP ના ક્વેશ્ચન પૂછાયા છે ને, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, આના જેટલા ક્વેશ્ચન પૂછાયા છે ને બધા જ ક્વેશ્ચન 30 જેટલા ક્વેશ્ચન છે, બરાબર ને, 25 થી 30 ક્વેશ્ચન છે. આ 25 થી 30 ક્વેશ્ચન મેં શેમાંથી લીધા? આ બધામાંથી લીધા છે. આ બધામાંથી પૂછાયેલા ક્વેશ્ચન લીધા છે, બરાબર. જેનાથી આપણને શું ખ્યાલ આવશે? આપણે NEP માં કેવા પ્રશ્ન પૂછાય છે. અત્યાર સુધી તમે NEP ભણ્યા હશો, બરાબર, NEP થી કોઈ અજાણ નહીં હોય, પરંતુ તમે NEP માં કેવું ભણ્યા છો અને NEP માં ખરેખર ક્વેશ્ચન કેવા પૂછાય છે, બરાબર. તો એ આપણા માટે સૌથી અગત્યની વાત છે. સર ક્યારેક સરખું દેખાતું નથી. યસ, ઘણા સમય પછી આપણે ઓનલાઈન દેખાયા છે. તો આ બધામાંથી NEP માં જે ક્વેશ્ચન પૂછાયા છે ને એ બધા જ પ્રીવિયસ યર ક્વેશ્ચન જે છે આપણે આજે સોલ્વ કરીશું, બરાબર ને. બધા જ આપણે પ્રીવિયસ યર ના ક્વેશ્ચન છે એને આજે આપણે સોલ્વ કરીશું. ક્લિયર છે? ચલો, ખાસ તમે આ જે લિંક જે છે આપણો વિડીયો છે એને એકવાર લાઈક કરી દેજો, બરાબર. અને ખાસ તમારા જે પણ મિત્રો જે ટેટ ટાટની પરીક્ષાની તૈયારી કરે છે એને શેર કરજો. એને તમે શેર કરજો. હું તમને એથી પૂરેપૂરી વિશ્વાસ આપું છું, પૂરેપૂરી ખાતરી આપું છું કે એ તમને ક્યારેક યાદ કરશે કે ના તમે મને સાચી લિંક શેર કરી હતી, હે ને. એટલું ઉપયોગી કન્ટેન્ટ જે છે અહીંયાથી મળશે તમને. અને હું વધારે કંઈ નહીં બોલું, આપણું કન્ટેન્ટ બોલશે, બરાબર. આ વિડીયો તમે એન્ડ સુધી આપણે જોશો એટલે તમને જ આઈડિયા આવી જશે કે આપણે કયા લેવલનું NEP ભણીએ છીએ. અત્યાર સુધી તમે NEP વિશે ઘણું બધી માહિતી લીધી હશે, પરંતુ NEP ખરેખર કઈ રીતના હોય છે એ બધું જ આપણે આજે જોશું, બરાબર. યસ, બધા જ ક્વેશ્ચન આવશે, બરાબર. તમે ચિંતા ના કરતા. બ્લર થઈ જાય છે, સાચું છે. ઓકે, હવે એમાં એવું છે કે આપણે અહીંયા છે ને હજી કોઈ ટેકનિકલ સ્ટાફ હાયર નથી કર્યો, બરાબર. અહીંયા વન મેન શો જેવું છે. મેં જ લાઈવ કર્યું છે ને હું જ લાઈવ થયું છે અહીંયા, હે ને. સામે કોઈ બેઠું નથી એટલે આપણે થોડુંક મેનેજ કરીશું. ધીરે ધીરે બધું સેટ થઈ જશે, હે ને. સેટઅપ બધું થઈ જશે. ચલો, હવે આપણે જે મેન કામ માટે ભેગા થયા છે ને NEP, આપણે NEP ની શરૂઆત કરી દઈએ, બરાબર ને. ચલો, NEP ની આપણે શરૂઆત કરી દઈએ. આપણું જે મેન કામ માટે ભેગા થયા છે આપણે NEP ના PYQ જોવા છે તો આપણે NEP ના PYQ ની શરૂઆત કરી દઈએ, બરાબર ને. શ્રી ગણેશાય કરી દઈએ. આપણી આ ધ ટીચર્સ એકેડમી ના મારા પહેલા લેક્ચરની શુભ શરૂઆત તમારી સાક્ષીમાં કરવા જઈ રહ્યો છું, બરાબર ને. આશા રાખીએ કે આપણું આ પ્લેટફોર્મ ખૂબ આગળ વધે અને તમને ખૂબ જ ઉપયોગી થાય, હા ને. અને આવનાર સમયમાં તમે સરકારી શાળામાં શિક્ષક, આમ તો બધા શિક્ષક તો છો જ, તમે PTC અથવા DLED અથવા B.Ed કરેલું છે એટલે તમે બધા શિક્ષક તો છો જ, પરંતુ આપણે કહેવાય ને ગામમાં આપણે પૂછીએ ને કે શું કરે છે તો કે શિક્ષક છે, તો પહેલો પ્રશ્ન શું પૂછે કે સરકારીમાં છે, હે ને. આ બધું કદાચ તમે સાંભળ્યું હશે. એટલે આપણે આવનાર આ જ વર્ષમાં અથવા આવનાર વર્ષમાં, બરાબર ને, જ્યારે પણ ટેટની પરીક્ષા આવી જાય એટલે એવું સારું મેરિટ બનાવીએ કે આવનાર વર્ષે જ્યારે પણ ભરતી થાય એટલે આપણે સરકારી શાળામાં શિક્ષક તરીકે 8મા પગાર પંચમાં લાગી જઈએ, હે ને. એવા એક ઉમદા ઉદ્દેશ્યથી આપણે આપણું આ YouTube પ્લેટફોર્મ ચાલુ કર્યું છે. ડન છે? ઓકે વિપુલભાઈ, ગઈ ટેટ વખતે મસ્ત કન્ટેન્ટ આપ્યું હતું. ચલો, વેરી ગુડ નિમિષાબેન, થેન્ક યુ. જે પણ મિત્રો મારી પાસે 2023માં ટેટ ટાટમાં ભણેલા છે ને કદાચ આ જોઈ છે અથવા આ વર્ષે એને મારી સાથે જોયેલું છે, મારી સાથે કોઈ લેક્ચર ભરેલા છે તો એકવાર કમેન્ટ કરજો, બરાબર ને, એટલે મને ખ્યાલ આવી જાય. આજે મારો પહેલો ક્લાસ છે. ઓકે હસુમતીબેન, આ પહેલો ક્લાસ છે, બરાબર ને. આ પહેલો ક્લાસ છે. હવે આજથી તમે અમારા સ્ટુડન્ટ બની ગયા છો, બરાબર. તમને અમે મજબૂર કરશું બીજી વાર અમારો લેક્ચર જોવા માટે, હે ને. ગઈ વખતે તમારા બધા વિડીયો જોયા હતા, એમાંથી જ પૂછાયું હતું. યસ, આપણે એવી કોઈ મોટી પેલી તો નહીં કરીએ, બરાબર ને, કે મારામાંથી જ પૂછાયું હું બહુ આમ છે તેમ છે, હે ને. એટલે મેં મારો બહુ ટૂંકમાં પરિચય આપ્યો. મેં મારી કોઈ પરીક્ષાઓના નામ નથી લીધા. આ તો શું છે પછી થોડું કેવું પણ પડે. એટલે તમે ચિંતા ના કરતા, તમે એકદમ રાઈટ જગ્યા પર છો. જેમ જેમ આપણે લેક્ચર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. યસ, ઘણા સમયથી તમે મારા વિડીયોની રાહ જોતા હતા. ઓકે, ચલો તો આઈ થિંક લેક્ચર ભરેલા છે. યસ, ચલો, જેણે મારી સાથે મારા લેક્ચર ભરેલા છે એકવાર યસ 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 કમેન્ટ કરી દો એટલે આપણે શરૂઆત કરી દઈએ. હમણાં જ હજી અમારા લેક્ચર પૂરા કર્યા તમે. ઓકે છાયા, ભારતી, સિયા, નિમિષા, RK, હેતલ પટેલ, પ્રવીણ ગામી. ઓકે, મોટા ભાગના જે છે આપણા વિદ્યાર્થીઓ છે જેને ક્યાંક ને ક્યાંક આપણા લેક્ચર ભરેલા છે, એટલે એ લોકો લગભગ મારાથી પરિચિત છે, હે ને. યસ યસ યસ, ઓકે. મોટા ભાગના જે છે તો બસ તમે મારી સાથે ભણેલા છો. હવે મારે વધારે તમને કંઈ કેવું નથી. વેબ સંકુલમાં તમારા ક્લાસ ભર્યા છે. ઓકે, યસ 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 સર, વેબ સંકુલમાં ક્યારે આવો છો?
યસ યસ સર, કયા ટોપિક મોસ્ટ આઈએમપી છે કહો. બધી જ વસ્તુ તમને કહેશું, બરાબર ને. મેં કીધું ને, જે શરૂઆત છે, આજે પહેલો લેક્ચર છે, થોડી તો આપણું સેટઅપ કરવામાં ટાઈમ ગયો છે. તમને અહીંયાથી બધું જ, તમે ખાલી માત્ર આપણી જે ચેનલ જે છે, બરાબર ને, આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. યસ, ટેટ 1 ની પરીક્ષા ક્યારે આવશે? ઓફલાઈનમાં લેક્ચર ભરેલા છે. યસ, ચાલો ઓકે. મોટા ભાગના જે છે એમણે આપણા લેક્ચર ભરેલા છે. હવે આપણે વધુ સમય ના લેતા આપણે સીધી શરૂઆત કરી દઈએ, બરાબર ને. સીધી શરૂઆત કરી દઈએ. ચાલો મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણે એનઈપી થી. પહેલા આપણે એનઈપી થી શરૂઆત કરીને પહેલા આપણે એનઈપી જે છે, એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી, એનો સામાન્ય પરિચય આપણે લઈ લઈએ, બરાબર ને. એનઈપી નો આપણે સામાન્ય પરિચય લઈ લઈએ. એનઈપી 2020. આમાં સૌથી અગત્યનું શું ધ્યાનમાં રાખવાનું છે? જો સૌથી પહેલા તો પી શબ્દ શું કહે છે? પોલિસી. પોલિસી એટલે નીતિ. કોઈ પણ સરકારની નીતિ હોય ને, નીતિ હોય. હવે નીતિ કેવી હોય છે? દરેક કોઈ પણ ગવર્મેન્ટ હોય ને તો એની અલગ અલગ નીતિ હોય છે. જેમ કે એની એક ટ્રેડ પોલિસી હોય છે, એની હેલ્થ પોલિસી હોય છે, એની ફોરેન પોલિસી હોય છે. સમજાય? દરેક સેક્ટરને ગ્રો કરવા માટે દરેક સરકાર છે ને એક પોલિસી બનાવે. તો એવી રીતે આપણા દેશની સરકારે, બરાબર, આપણો શિક્ષણ જે છે એ આપણે અગાઉ પણ વાત કરી છે. શિક્ષણ છે કઈ યાદીનો વિષય છે? શિક્ષણ છે સંયુક્ત યાદીનો વિષય છે. સંયુક્ત યાદીનો વિષય છે એટલે આનામાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદો બનાવી શકે, બરાબર ને. એટલે કેન્દ્ર સરકારે આના ઉપર એકદમ સમગ્ર લક્ષ્ય આખી પોલિસી બનાવી છે, જેને આપણે નીતિ કહીએ છીએ. દરેક સેક્ટરને ગ્રો કરવા માટે નીતિ હોય, એવી રીતે એજ્યુકેશન સેક્ટરને આગળ વધારવા માટે સરકારે નીતિ બનાવી છે. આ પહેલી નીતિ નથી. અને આપણે અગાઉ ભણી ગયા છે કે સૌથી પહેલી 1964 કોઠારી કમિશનના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના થઈ હતી અને પછી એને 1966માં પોતાનો રિપોર્ટ આપ્યો અને 1968 ની અંદર પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી હતી. આ આપણને ખબર છે. પછી બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં આવી, હે ને. અને ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જેને આપણે અત્યારે વાત કરીએ છીએ, 2020માં 34 વર્ષ બાદ ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી નહીં, નેશનલ એજ્યુકેશન પોલિસી, બરાબર ને, 2020 ની અંદર આવી. અહીં સુધી આપણે ક્લિયર. હવે આ એજ્યુકેશન પોલિસી છે તો સૌથી પહેલા આપણે એજ્યુકેશન પોલિસીનો દસ્તાવેજ આપણે જોઈએ, આપણે એની બુકને રીડ કરીએ તો એની પહેલા આપણે એ બુક વિશે સામાન્ય માહિતી આપણને હોવી જોઈએ. અત્યારે હું જેમાંથી તમને આ કન્ટેન્ટ પીરસી રહ્યો છું એ બુક જે છે આઈઆઈટી ગાંધીનગર જે છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, આઈઆઈટી ગાંધીનગર છે, એને આ બુક બહાર પાડી છે. 150 થી વધારે પેજની આ બુક છે, જેને આપણે 4 થી 5 પેજમાં સામાન્ય ભણતા હોય છે. એનામાંથી મોટા ભાગના ક્વેશ્ચન આવી જતા હોય છે. તો આ એનઈપી ની ગુજરાતી આવૃત્તિ છે, એમાંથી આપણે ભણીએ છીએ. હવે આ એનઈપી ની બુક ખોલીએ એટલે સૌથી પહેલા આપણે બુક ખોલીએ એટલે એની અંદર આપણને શું જોવા મળે? એની પહેલા આપણને બે તારીખો આપણે યાદ રાખવી પડશે. યસ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી. યસ સર, તમે ભણાવ્યું હતું તેમાંથી છેલ્લી એક્ઝામમાં ઘણું પૂછાયું હતું. થેન્ક યુ વિપુલભાઈ. ચલો, હા ને. તો આપણે શું વાત કરતા હતા? યસ, કે આ જે છે આ એનઈપી ની માટેની કમિટી, સૌથી પહેલા તો આ બન્યું છે તેના માટે કમિટી હશે. તો કમિટીમાં આપણે બે નામ યાદ રાખવાના છે, બરાબર ને. બે નામ યાદ રાખવાના છે. એક નામ યાદ રાખવાનું છે એસ સુબ્રમણ્યમ. આ બહુ બેઝિક વસ્તુ છે. ધીરે ધીરે આપણે એડવાન્સમાં જઈએ છીએ, બરાબર. ધીરે ધીરે એડવાન્સમાં જઈએ છીએ. હા ને, મને ખબર છે આ બધું તમને ખબર છે, પણ મારે પૂર્વ ભૂમિકા બાંધવી એ ખૂબ જરૂરી છે. એસ સુબ્રમણ્યમ છે અને બીજા આપણે યાદ રાખશું કે કસ્તુરી રંગન, બરાબર. એસ સુબ્રમણ્યમ 2015-16 ની આજુબાજુમાં કમિટીની રચના થઈ હતી અને એસ સુબ્રમણ્યમના અધ્યક્ષ સ્થાને એનઈપી નો રિપોર્ટ તૈયાર કરવા માટે કમિટી બની હતી. પછી આગળ જતા આમનું દુઃખદ અવસાન થતા કે કસ્તુરી રંગન ના અધ્યક્ષ સ્થાને આ કાર્યવાહી આગળ વધી હતી, બરાબર છે. ચલો, પછી આગળ બીજી એક તારીખ આપણે યાદ રાખવી પડશે, 31 મે. આ બધાને યાદ હશે, 2019, બરાબર ને. અને બીજી તારીખ આપણે યાદ રાખીશું 29 જુલાઈ 2020. આ બે તારીખ શા માટે આપણે યાદ રાખીએ છીએ? કે અહીંયા આપણે એનઈપી નો સ્વીકાર કર્યો હતો. શું કર્યો હતો? એનઈપી નો ડ્રાફ્ટ જે છે એનો સ્વીકાર કર્યો હતો કેન્દ્ર સરકારે. અને આ શેના માટે છે? 29 જુલાઈ 2020 એનઈપી લાગુ થઈ હતી, કેબિનેટ દ્વારા એને મંજૂરી આપવામાં આવી હતી. આ બે તારીખો પણ આપણે યાદ રાખવાની છે, બરાબર. એનઈપી ની અંદર 31 મે 2019 એનો ડ્રાફ્ટ રજૂ થયો હતો, સ્વીકાર કરવામાં આવ્યો હતો અને અહીંયા આપણે લાગુ કરવામાં આવી હતી, બરાબર છે. યસ 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 ઓકે. હવે એનઈપી ની અંદર આપણે જ્યારે સૌથી પહેલા એનઈપી ની વાત કરીએ તો સૌથી પહેલા એનઈપી ની અંદર આવશે વિભાગ અને પ્રકરણ. અહીંથી આપણને બેઝિક પ્રશ્ન બને કે એનઈપી માં કેટલા વિભાગ છે ને કેટલા પ્રકરણ છે? એનઈપી માં કુલ 4 વિભાગ છે. કેટલા?
કુલ 4 વિભાગ છે અને કુલ 27 પ્રકરણ છે. 27 પ્રકરણ છે. આ પણ કદાચ તમને ખ્યાલ હશે. અને 4 વિભાગના નામ છે, બરાબર ને? પહેલા વિભાગનું નામ છે શાળા શિક્ષણ, બીજા વિભાગનું નામ છે ઉચ્ચ શિક્ષણ, ત્રીજા વિભાગનું નામ છે અન્ય અને કેન્દ્રવર્તી શિક્ષણ અને ચોથા વિભાગનું નામ છે અમલીકરણની વ્યૂહરચના. અમલીકરણની વ્યૂહરચના. કુલ 4 વિભાગ છે. એનઈપી ની અંદર કુલ 4 વિભાગ છે, બરાબર? પહેલા વિભાગની અંદર પ્રકરણની વાત કરીએ આપણે, પ્રકરણ તો પ્રકરણ 1 થી 8 છે. અહીંયા પ્રકરણ છે એ 9 થી 19 છે. અહીંયા જે છે એ 20 થી 24 છે અને આ 25 થી 27 છે. આ પણ આપણને બેઝિક ખબર હોવી જોઈએ, કેમ કે પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે પૂછશે ખબર કે ભાઈ એનઈપી નો પ્રથમ વિભાગ જે છે, પ્રથમ વિભાગનું નામ શું છે? આ 4 ઓપ્શનમાં આપી દેશે તો આપણને 4 વિભાગના નામ, પ્રકરણના નામ એક્ઝેક્ટ બધા પ્રકરણના નામ આપણે યાદ નહીં રાખીએ, પરંતુ 1 થી 8 પ્રકરણ પહેલા વિભાગમાં છે, 9 થી 19 બીજામાં છે, 20 થી 24 છે, 25 થી 27, કુલ 27 પ્રકરણો છે એનઈપી ની અંદર, બરાબર ને? આ આપણને ખબર હોવી જોઈએ. અને એનઈપી નો સૌથી બેઝિક 5+3+3+4 આ એનું ફોર્મેટ છે, બરાબર ને? ચલો આટલી આપણે બેઝિક વાત, આ એકદમ બેઝિક વાત કરી એનઈપી ની. આ સુધી કોઈને કઈ ડાઉટ છે આમાં? આ સુધી કોઈને કઈ ડાઉટ છે? યસ, તારીખો પૂછાઈ શકે છે અમિતભાઈ, તારીખો પૂછાઈ શકે કે ભારત સરકારે અથવા કેન્દ્રીય કેબિનેટ દ્વારા એનઈપી નો ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો, એવો પ્રશ્ન પૂછાઈ શકે. એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતમાં એનઈપી ક્યારથી લાગુ થાય. આ તો બહુ બેઝિક છે એટલે પૂછાઈ શકે. ઓકે, ચલો અહીં સુધી કોઈને કઈ ક્વેશ્ચન છે? અહીં સુધી કોઈને કઈ? આપણે એનઈપી ની બેઝિક વાત કરી. હવે આપણે બાકીના જે બધા આપણે એમસીક્યુ લેતા જઈએ અને એક એમસીક્યુ ને આપણે સોલ્વ કરતા જઈએ. અહીં સુધીમાં કોઈને કઈ ડાઉટ છે? અહીં સુધી મેં જેમ સમજાવ્યું તમને, એમાં તમને કોઈ ડાઉટ છે કે એનઈપી છે એની અંદર કેટલા વિભાગ છે, એનઈપી ના અધ્યક્ષ કોણ હતા, હે ને? એનઈપી ક્યારે લાગુ થઈ, એનઈપી નો ડ્રાફ્ટ ક્યારે સ્વીકારવામાં આવ્યો? યસ, 458 પેજ 22 ભાષા. યસ, નિપુણ ભારતની માહિતી આપજો. યસ, વચ્ચે વચ્ચે દરેક ક્વેશ્ચન આવશે ને ત્યારે આપણે પાછા જોતા જઈશું, બરાબર ને? ઓકે, ચાલો મિત્રો, તો હવે આપણે આગળ વધીએ. હવે એનઈપી નો પહેલો ક્વેશ્ચન તમારી સામે છે. આ ક્વેશ્ચન મેં કીધું ને, આ બધા ક્વેશ્ચન ક્યાં પૂછાઈ ગયા છે? પહેલા તો તમને કદાચ આ ક્વેશ્ચન મળે જ નહીં કે ક્યાંથી પૂછાય છે. મેં બધા જ પેપર, ટેટ ટાટના પેપરની સાથે સાથે જીપીએસસી દ્વારા ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 ની પરીક્ષા લઈ એના અંદર જે એનઈપી ના ક્વેશ્ચન પૂછાય એ પણ લઈ લીધા છે. સીઆરસી બીઆરસી ની એક્ઝામ ની અંદર પૂછાય એ પણ લઈ લીધા છે, હે ને? અને ટેટ ટાટ અને સાથે સાથે એએમસી દ્વારા મેં કીધું હમણાં જે પરીક્ષા લેવાય એમાંથી પણ પૂછાય એ બધા લઈ લીધા છે. એટલે આવા ક્વેશ્ચન એનઈપી માંથી પૂછાય. પહેલો જ ક્વેશ્ચન છે કે એનઈપી 2020 માં અધ્યયનનો પાયો કોને ગણ્યો છે? બરાબર. હવે આ ક્વેશ્ચન છે ને એનઈપી ના જે 4 વિભાગ છે એના પહેલા વિભાગના પહેલા પ્રકરણમાંથી પૂછાયેલો પ્રશ્ન છે કે અધ્યયનનો પાનો કોને ગણવામાં આવે છે. ચલો બધા તમારે આન્સર આપવાનો છે. ડી સી બધાનો અલગ અલગ આન્સર આવે છે. ચલો તો મિત્રો, યસ, બધાનો અલગ અલગ આન્સર આવે છે. મોટા ભાગનો આન્સર સી આવે છે, હે ને? સી આન્સર આવે છે. તો યસ, રાઈટ આન્સર છે તમારો સી. સી તમારો રાઈટ આન્સર છે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ આનો રાઈટ આન્સર છે. મૂળભૂત સાક્ષરતાના સંખ્યા જ્ઞાન, જેને આપણે એફએલએન કહીએ છીએ, એફએલએન ફાઉન્ડેશનલ લિટરેસી ન્યુમેરેસી, બરાબર? એ નહીં આવે. બહુભાષિતા, બહુભાષાવાદની વાત કરી છે એનઈપીમાં, બહુભાષાવાદની વાત કરી છે, હે ને? બાળકને 1 થી વધારે ભાષાઓ શીખવવી જોઈએ એની વાત કરી છે. વ્યાવસાયિક શિક્ષણની પણ વાત કરી છે, બરાબર? કે 9મા ધોરણથી 9 થી 12 જે ચોથું સ્ટેજ છે ત્યાંથી એને સારામાં સારું વ્યાવસાયિક શિક્ષણ પૂરું પાડવાનું છે એની વાત કરી છે. પરંતુ અધ્યયનનો પાયો કોને કીધો છે? અધ્યયનનો પાયો પ્રારંભિક બાળ સંભાળ શિક્ષણ. મેં કીધું ને કે આ પહેલું જ, આ પ્રકરણ પહેલું જ છે અને પહેલા પ્રકરણનું નામ જ આ છે. ઘણા બધા મિત્રો કદાચ મારી પાસે એનઈપી ભણ્યા છે તો ખબર છે, આપણે પહેલું પ્રકરણ ભણીએ છીએ ને તો પહેલા પ્રકરણની પહેલી સાઈડમાં આપણે પેલું નામ જ આવે છે કે
પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો, આવી રીતે લખેલું છે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અને પછી લખેલું છે અધ્યયનનો પાયો. હવે વિચારો, જેને પણ આ ક્વેશ્ચન પેપર સેટરે ક્વેશ્ચન બનાવ્યો છે એને પહેલા જ પેજના પહેલા પ્રકરણના પહેલા જ મુખ પૃષ્ઠ એટલે કે એના હેડિંગ ઉપરથી આ પ્રશ્ન બનાવી દીધો છે કે ભાઈ અધ્યયનનો પાયો કોને ગણવામાં આવે છે. તો આવી રીતે એમાં લખેલું જ છે. સમજાય છે? હવે આ ચેપ્ટર અંદર શું વાત કરી છે? આ ચેપ્ટર અંદર આંગણવાડી વિશે વાત કરી છે, બરાબર ને? કે ભાઈ બાળક જે છે એ પ્રારંભિક શિક્ષણ જે છે કેવું હોવું જોઈએ, એના માટે શું શું વ્યવસ્થા હોવી જોઈએ, એની બધી એની અંદર વાત કરી છે. વચ્ચે વચ્ચે બ્લર થાય છે એ આપણે ચેક કરાવી લેશું. અત્યારે તો નહીં જ કંઈ ચેક થઈ શકે મારાથી, પણ આપણે કાલે ચેક કરાવી લેશું. ઓકે, ચલો આગળ વધીએ. બીજા ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ. ચલો બીજો ક્વેશ્ચનનો જવાબ આપો. એનઈપી 2020 માં કયા ધોરણ સુધીમાં તમામ બાળકોને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય તે બાબતને સર્વાધિક પ્રાથમિકતા આપવાની ભલામણ થઈ છે? કયા ધોરણ સુધીમાં બાળકને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવી છે? ચાલો પ્રશ્નનો તમારે જવાબ દેવાનો છે. રાઈટ આન્સર શું આવશે? કયા ધોરણ સુધીમાં તમામ બાળકોને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય તે બાબતને સર્વાધિક પ્રાથમિકતા આપવાની ભલામણ થઈ છે? કયા ધોરણ સુધીમાં બાળકને વાંચતા લેખતા ગણન, એટલે આપણે જે પેલા કહેતા ને વાંચન લેખન ગણન, પણ હવે અત્યારે આનું લેટેસ્ટ નામ શું છે? બરાબર, આનું મૂળભૂત સાક્ષરતા અને અંક જ્ઞાન, અથવા તો અહીંયા મૂળભૂત ના હોય તો આવું લખેલું હશે પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન. બધાનો આન્સર આવે છે ડી, ડી, એ, બી, અલગ અલગ આન્સર આવે છે. યસ, ચલો ડી, ડી, ડી. હવે જો અહીંયા છે ને આ પ્રશ્નમાં જ કન્ફ્યુઝન હતી. ખરેખર તો રાઈટ આન્સર આ જ થાય છે, બરાબર, ધોરણ 3 સુધી, પણ બાલ વાટિકાથી ધોરણ 3 સુધી, બાલ વાટિકાથી ધોરણ 3 સુધી, એટલે બંને ઓપ્શન અહીંયા માન્ય રાખ્યા છે, બરાબર ને? હવે કેવું છે, આપણને ખબર છે કે વાંચન લેખન ગણન છે ને એના માટે આપણી એનઈપી ની અંદર એક વાત કરી હતી કે બાળકોને એનઈપી માં શું કીધું હતું? એનઈપી માં એવું કીધેલું છે, એક વાક્ય લખેલું છે કે 5 કરોડથી પણ વધુ બાળકોને વાંચન લેખન અને ગણન આવડતું નથી. તો એમને ક્યાં સુધીમાં તો એમાં લખેલું છે કે આ બાળકો જે છે એમને 2025 સુધીમાં બાલ વાટિકાથી ધોરણ 3 સુધીના બાળકોને વાંચન લેખન ગણન આવડી જવું જોઈએ. આવું શેમાં કીધું હતું? એનઈપી માં કીધેલું છે. એનઈપી ના ચેપ્ટરમાં આવું લખેલું છે. અને આવા બાળકોને ઝડપથી આમને વાંચન લેખન ગણન કરાવવું જોઈએ એવું એમણે એનઈપી ની અંદર વાત કરેલી છે. અને એના માટે આ જોગવાઈનો અમલ કરવા માટે કેન્દ્ર સરકારે એક મિશન ચલાવ્યું, એનું નામ છે નિપુણ ભારત. સમજ પડે છે? એનઈપી ની અંદર એનઈપી ક્યારે લાગુ થઈ? તો કે 2020માં એનઈપી ની અંદર એવું લખેલું હતું કે 5 કરોડથી વધુ બાળકો એવા છે કે જેને વાંચન લેખન ગણન પણ આવડતું નથી. તો આવા બાળકોને વાંચન લેખન ગણન આવડે એના માટે કેન્દ્ર સરકારે અથવા તો સરકારે પ્રયાસ કરવા જોઈએ. અને એના ભાગરૂપે સરકારે પ્રયાસ કર્યો. સરકારે જુલાઈ 2021માં એક મિશન લોન્ચ કર્યું. કોણે? કેન્દ્ર સરકારે. આ મિશન કોણે લોન્ચ કર્યું છે? કેન્દ્ર સરકારે. કેન્દ્ર સરકારનું કયો મંત્રાલય? શિક્ષા મંત્રાલય. જે પેલા MHRD હતો એનું નામ શું થઈ ગયું છે? શિક્ષા મંત્રાલય. શિક્ષા મંત્રાલયની અંદર પણ પૂછે તો સાક્ષરતા વિભાગ, બરાબર ને? તો એને આ નિપુણ ભારત મિશન ચલાવ્યું. અને નિપુણ ભારત મિશન ની અંદર શું કીધું? જો આ બંનેની અંદર ક્રાઇટેરિયા છે ને અલગ અલગ છે. અહીંયા કીધું હતું કે 2025 સુધીમાં બાળકને વાંચન લેખન ગણન આવડવું જોઈએ. જ્યારે અહીંયા શું કીધું છે? અહીંયા કીધું છે કે બાળકને 2026-27 સુધીમાં ધોરણ 3 સુધીના બાળકોને વાંચન લેખન ગણન આવડી જવું જોઈએ, બરાબર? તો આ બંનેમાં ભૂલ ના થવી જોઈએ. એનઈપી પ્રમાણે 2025 સુધીમાં બાળકને વાંચન લેખન ગણન આવડવું જોઈએ. અને નિપુણ ભારતનું પૂરું નામ પણ ઘણીવાર પૂછાય છે. કોઈને ખબર છે નિપુણ ભારતનું પૂરું નામ? નિપુણ ભારતનું પૂરું નામ શું થાય? નિપુણ ભારતનું પૂરું નામ
નિપુણ ભારતનું પૂરું નામ? નિપુણ ભારતનું પૂરું નામ શું થાય? નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી. હા ને, આવું આખું પૂરું નામ થાય છે નિપુણ ભારતનું. ઓકે, તો નિપુણ ભારત પ્રોગ્રામ શેના માટે છે? આવો પ્રશ્ન પૂછે તો નિપુણ ભારત પ્રોગ્રામ શેના માટે છે? વાંચન લેખન ગણન માટે છે, વ્યાવસાયિક શિક્ષણ માટે છે, રમત ગમત માટે છે, તાલીમ માટે છે. તો શું આવશે? આ નિપુણ ભારતનો પ્રોગ્રામ શેના માટે છે? વાંચન લેખન અને ગણન માટે છે. નિપુણ ભારત શેના માટે છે? વાંચન લેખન ગણન માટેનો પ્રોગ્રામ છે. કોનો પ્રોગ્રામ છે? કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલયનો પ્રોગ્રામ છે. જુલાઈ 2021 માં શરૂ થયો. આનું સૂત્ર પૂછે તો અથવા ટેગલાઈન પૂછે તો ટેગલાઈન શું છે નિપુણ ભારતની? નિપુણ ભારતની ટેગલાઈન શું છે? કોઈને ખબર હોય તો કે સરજી, તમે કયા સિટીમાંથી બોલો છો અને તમારો નંબર? ઓકે, જો તમે છે ને ખાસ બધા મિત્રોને મારી એક એકદમ રિક્વેસ્ટ છે, બરાબર ને, કે તમે ખાસ અહીંયા છે ને એકદમ તમારા કોન્ટેન્ટ ઉપર, બરાબર ને, આપણે જો કન્ટેન્ટ જે છે એના ઉપર તમે ફોકસ કરો, બરાબર ને, બીજી કોઈ વાતો કે બીજા બધામાં ના મળો. તમે ખાસ અહીંયા ધ્યાન આપો. આપણો જે મેઇન પર્પસ, જે મેઇન ઉદ્દેશ્ય છે ને, કે તમને સારામાં સારું કન્ટેન્ટ, શિક્ષક અભિયોગ્યતા જેવો વિષય છે કે જે ટેટ ટાટ કે કોઈ પણ ટાટ SHS કોઈ પણ પરીક્ષામાં સૌથી વધારે વેઇટેજ આ વિષયનું છે. અને આ વિષય તમને પૂરેપૂરા અનુભવી પાસે એકદમ ફ્રી ઓફ કોસ્ટ, બરાબર ને, તમને અહીંયાથી ભણવા મળશે. તો એના ઉપર તમે વધારે ફોકસ કરજો, બરાબર? યસ, નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી. વેરી ગુડ. ચલો, બરાબર, સાચું છે. આનું સૂત્ર શું છે? પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન. આ શું છે? આ નિપુણ ભારતનું શું છે? આ નિપુણ ભારતનું સૂત્ર છે. તો નિપુણ ભારતની ટેગલાઈન છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરते કે ક્યાં સુધીમાં બાળકને વાંચન લેખન ગણન આવડી જવું જોઈએ? તો આ પણ આવી શકે અને આ પણ આવી શકે, બરાબર? બાલવાટિકાથી ધોરણ 3 સુધી. પણ મેં તમને કીધું એમને NEP માં કીધું હતું કે 2025 સુધીમાં બાળકને વાંચન લેખન ગણન આવડી જવું જોઈએ, અને નિપુણ ભારતમાં કીધું 2026-27 સુધીમાં બાળકને વાંચન લેખન ગણન આવડી જવું જોઈએ. ડન છે? ચલો, અહીં સુધી કોઈને પણ આમાં કોઈ આ ક્વેશ્ચનમાં કોઈને ડાઉટ છે? હવે આ ક્વેશ્ચનને બદલે કોઈ પણ ક્વેશ્ચન પૂછે, જો આ ક્વેશ્ચન તો એક જ છે પણ મેં તમને બધી જ સમજૂતી અહીં આપી છે, એટલે આમાંથી મારે બનાવવો હોય ને તો બીજા 5 ક્વેશ્ચન બની જાય, પણ તમારા 5 ક્વેશ્ચન ક્લિયર થઈ જવા જોઈએ. હવે ગમે ત્યાંથી ફેરવીને ગમે તે પ્રશ્ન પૂછે તો તમને ખબર હોવી જોઈએ. યસ, નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી. ઓકે, મમતા, સાચો જવાબ છે તમારો. ચલો, અહીં સુધી કોઈને પણ કઈ ડાઉટ છે? ચલો, તો આપણે આગળના ક્વેશ્ચન ઉપર વધીએ, બરાબર? આપણે આગળના ક્વેશ્ચન ઉપર જઈએ. ચલો, ક્વેશ્ચન નંબર 3. ચલો, આન્સર આપો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જો આવો પ્રશ્ન પૂછેલો છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? NEP નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જો તમને આ લેક્ચર જે છે તમને એવું લાગતું હોય કે તમને હેલ્પફુલ થઈ રહ્યો છે અથવા થશે, તો લાઈક કરવાનું ભૂલવા નથી, હે ને? અત્યારે મારી સાથે 135 જણા લાઈવ જોઈ રહ્યા છે, પરંતુ લાઈક એટલી બધી નથી, હે ને? તો બધા મિત્રો જે છે એ લાઈક જે છે 90 જ છે, એટલે 40 થી 50 મિત્રો એવા છે કે જેણે હજી આપણા લેક્ચરને લાઈક નથી કર્યો. તો તમને હજી એવું લાગતું હોય કે ના, હજી એટલી બધી મજા નથી આવી કન્ટેન્ટમાં, તો વાંધો નહીં, પણ જેને એવું લાગતું હોય તો ભૂલાઈ ગયું તેને યાદ કરો, બરાબર? નીચે ખાલી એકવાર લાઈકનું બટન ઉપર દબાવી દો. અને આજે આપણા આ લેક્ચરની લિંક છે ને, તમે અત્યારે કદાચ આ લેક્ચર લાઈવમાં ના જોતા હોય પણ રેકોર્ડેડ સ્વરૂપે પણ કોઈ જોતું હોય અત્યારે હાલની ઘડીએ, તો તમને પણ એક રિક્વેસ્ટ છે કે લેક્ચરને લાઈક કરી દેજો, અને આ લેક્ચર છે તમારા ટેટ ટાટની તૈયારી કરતા મિત્ર સુધી પહોંચાડજો. અમારી પાસે ખાલી અમારી એટલી જ માંગણી છે, બરાબર ને? બાકી અમારી ગેરંટી છે કે તમને અહીંથી સારામાં સારું કન્ટેન્ટ જે છે આ શિક્ષક અભિયોગ્યતાનું બધું જ તમને અહીંથી મળી રહેશે. અને તમારે માત્ર આ લેક્ચરને છે એને આમ વાયુ વેગે પ્રસરાવી દેવાનો છે, હે ને? ચલો, વ્યાવસાયિક તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવું, શિક્ષણમાં સમાવેશન અને સમાનતાને પ્રોત્સાહન આપવું, ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનું ઉપરોક્ત તમામ. યસ, મોટા ભાગનાનો આન્સર રાઈટ આવે છે. મોટા ભાગનાનો આન્સર આવે છે, બરાબર? યસ, તો આમાં રાઈટ આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામ. આ બધા જ આના ધ્યેય છે. ઓકે, બધા જ આના ધ્યેય છે. હવે આના ધ્યેય કયા નથી એવો કદાચ પ્રશ્ન પૂછે ને, કયા આનો ધ્યેય નથી, જો આને પ્રશ્ન બહુ સિમ્પલ બને, કદાચ અહીંયા કીધું કયું ધ્યેય નથી, તો અમુક આપણે આમ સમજી જઈએ, જેમ કે ગોખણપટ્ટી કરવી, તો આ નહીં આવે, બરાબર? માત્ર બૌદ્ધિક વિકાસ કરવો, માત્ર બૌદ્ધિક વિકાસ, તો આ નહીં આવે. એની જગ્યાએ જો સર્વાંગી વિકાસ હશે તો પાછો આવશે. NEP નો મુખ્ય ઉદ્દેશ સર્વાંગી વિકાસ કરવાનો છે, તો કે હા આવશે, હે ને? પછી એમ કહેશે 21મી સદીના કૌશલ્યોનો વિકાસ કરવો,
21મી સદીના કૌશલ્યો વિકસિત કરવા, હે ને, તો આવશે. પછી એમ કહેશે કે ભાર વિનાનું ભણતર, બરાબર ને, પ્રવૃત્તિ દ્વારા, અનુભવ દ્વારા, ક્રિયા દ્વારા, અવલોકન દ્વારા શિક્ષણ, તો આ બધું આવશે, હે ને. તો એનઈપી ની અંદર આ બધા ઉપર ભાર આપવામાં આવ્યો છે. મૂલ્ય શિક્ષણ છે, સર્વાંગી વિકાસ બાળકનો થવો જોઈએ, બરાબર, એના ઉપર ભાર આપવામાં આવેલો છે. સર શિક્ષક અભિયોગ્યતાની થિયરી કરાવવા વિનંતી. જીનું બધું જ કરાવશું, બરાબર ને. તમે અહીંયા આવી ગયા છો ને એટલે અમારી જવાબદારી છે કે તમને ટેટ 1 2 કે ટાટ એસએચએસ ની પરીક્ષાની સારામાં સારી તૈયારી કરાવી. તમે આ જગ્યા પર યોગ્ય જગ્યા પર આવી ગયો છો, હવે તમે ચિંતા ન કરો, એ ચિંતા મારી છે, ને. તમને થિયરી કરાવી, પીવાયક્યુ કરાવવા, પણ મારું મેં કીધું ને કે હું એવું ઈચ્છું, એવું માનું છું કે પેલા પીવાયક્યુ ને આપણે સોલ્વ કરવા, જેથી આપણને આઈડિયા આવે. હવે આપણે જ્યારે એનઈપી ભણીશું ત્યારે આપણને આઈડિયા આવશે કે આવા પ્રશ્ન પૂછાયા છે, સમજાય છે. એટલે મેં તમને કીધું એમ કે હું જીપીએસસી ની પરીક્ષાની તૈયારી કરું છું, એટલે મને તમારે એ બાબતે નહીં કહેવું પડે. ઓકે, મને ખ્યાલ જ છે કે મારે તમને કઈ રીતે ગાઈડ કરવા, મારે તમને કઈ રીતે મેન્ટરશિપ પૂરી કરવી, હે ને. ચાલો, તો આવું કંઈ પણ આવે તો તમારે સમજી જવાનું છે કે એનઈપી ના આ બધા મુખ્ય ધ્યેયો છે અને આ એના ધ્યેયો નથી. ડન છે. ચાલો આગળના ક્વેશ્ચન પર વધીએ. ચલો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ક્યાં સુધીમાં એક એવી શિક્ષણ પ્રણાલી નિર્માણ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ કે જે વિશ્વની અન્ય કોઈ પણ શિક્ષણ વ્યવસ્થાથી પાછળ ન હોય, અને તે ધ્યેય સિદ્ધ માટે એક એવી વ્યવસ્થાનું નિર્માણ કરીએ જેમાં કોઈ પણ સામાજિક અને આર્થિક પરિવેશનમાંથી આવતા વિદ્યાર્થીઓને સમાન રૂપે, અને સમાનતા રૂપે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ જે છે એ ઉપલબ્ધ થાય. આ ધ્યેય આપણે કયા વર્ષ સુધીમાં હાંસલ કરવાનો છે એવો પ્રશ્ન પૂછેલો છે, હે ને. અહીંયા ઘણા બધા તમને ટાર્ગેટ પૂછશે, હે ને, કે એનઈપી ની અંદર 2030 સુધીમાં આપણે શું હાંસલ કરવાનું છે, 2035 સુધીમાં આપણે શું હાંસલ કરવાનું છે, 2040 સુધીમાં આપણે શું હાંસલ કરવાનું છે, 2028 સુધીમાં આપણે શું હાંસલ કરવાનું છે, હે ને. આવા બધા તમને અલગ અલગ ટાર્ગેટ પૂછશે. તો આવા 10 જેટલા ટાર્ગેટ છે, આપણે યાદ રાખવા જોઈએ. હું વારંવાર કહું છું કે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, ચલો, તો આનો રાઈટ આન્સર શું આવશે? યસ. તમને કંઈ પણ બીજો ક્વેશ્ચન કે ક્વેરી હોય તો આ આપણો હેલ્પલાઇન નંબર છે, હે ને, એના ઉપર તમે મેસેજ કરીને જણાવી શકશો. ચલો, બધાએ જવાબ આપવાનો છે. પોલ મુકાઈ ગયો છે, બરાબર ને. પોલમાં તમે આન્સર આપી દો. ચલો, બધાના અલગ અલગ આન્સર આવે છે, બધાના અલગ અલગ આન્સર આવે છે, પણ મોટા ભાગના આન્સર જે છે એ લગભગ સાચા આવી રહ્યા છે, હે ને. યસ, તો રાઈટ આન્સર છે સી. 2030 સુધીમાં સંપૂર્ણ એનઈપી જે છે ને એ 2040, જો એવું ક્યારે પૂછે ને સંપૂર્ણ એનઈપી લાગુ થઈ જાય પછી 2040 સુધીની લાસ્ટમાં લાસ્ટ મર્યાદા છે ને 2040 સુધીની છે. એનઈપી ની એકદમ ગહન સમીક્ષા ક્યારે કરવામાં આવશે? ગહન સમીક્ષા 2030 માં કરવામાં આવશે. તો ત્યાં પણ 2030 આવશે, હે ને. આગળ જ્યાં જ્યાં ટાર્ગેટ આવશે ત્યાં હું તમને કહેતો જઈશ. અત્યારે તમારે યાદ રાખવાનું છે કે 2030 સુધીમાં, બરાબર, 2030 સુધીમાં. ઓકે, જય માતાજી. યસ, ઉચ્ચ માધ્યમિકનો 2035 નો, યસ, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આપણે અગાઉ જે અમારા વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ જ છે કે 2035 સુધીમાં જે છે એ આપણે 50% લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે, અને 2030 સુધીમાં આવે તો 100%, હે ને. અને 2035 સુધીમાં 50% છે એ ઉચ્ચ શિક્ષણની વાત કરી છે, અને આ જે છે એ માધ્યમિક શિક્ષણ સુધીની વાત કરી છે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. તો આવું ભૂલ ના થવી જોઈએ. 2030 સુધીની વાત છે, 2035 સુધીની વાત છે. ડન છે. ચાલો આગળ વધીએ. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. ચલો, શાળાના જુદા જુદા બોર્ડ વચ્ચે પરસ્પર સહયોગને પ્રોત્સાહન મળે, જુદા જુદા બોર્ડ એકબીજાની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ અને પ્રક્રિયાઓને જાણે તથા બધા જ બોર્ડના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિનું સ્તર સમાન રહે તે માટે રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર એક માધ્યમ બની રહેશે. ઓકે, તો એ કઈ શેની વાત કરે છે? આ જે વાત થઈ રહી છે શેની વાત થઈ રહી છે? ચલો, તમારે આન્સર આપવાનો છે. ટાટ આવશે? યસ, આવશે જ ને. આવો પ્રશ્ન કેમ કરો છો? ટાટ આવશે, આવશે જ ને. હે, હમણાં જ રિસેન્ટલી જ શિક્ષણ મંત્રીએ પણ વાત કરી છે, હે ને, કે ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે નવી ટેટ ટાટની પરીક્ષાઓ આવશે. અત્યારથી તમે લાગી જાઓ, બરાબર, અત્યારથી તમે લાગી જાઓ. ચલો, આની અંદર આન્સર શું આવશે? સી. સી. ચલો,
ડી 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 લગભગ બધાનો આન્સર સાચો આવે છે. યસ, તો આનો રાઈટ આન્સર આવશે પરખ. બરાબર, પરખ આનો રાઈટ આન્સર આવશે. પરખ છે ને, પરખ એક મૂલ્યાંકન કેન્દ્ર બનશે. શું બનશે? મૂલ્યાંકન કેન્દ્ર બનશે. પરખ જે છે આનું પણ પૂરું નામ છે ને એ ખાસ યાદ રાખજો. પરખ છે તો એનું પરફોર્મન્સ થાય છે. શું થાય છે? પરફોર્મન્સ. પછી શું થાય છે? અસેસમેન્ટ અને એનું રિવ્યુ થાય છે. એનું શું થાય છે? એનાલિસિસ. પરફોર્મન્સ, અસેસમેન્ટ, રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આનું પૂરું નામ થાય છે મિત્રો. પૂરું નામ પણ પૂછવાની શક્યતા છે. આનું પૂરું નામ થાય છે પરખનું પૂરું નામ તમને આવડવું જોઈએ. પરખ શું કામ કરશે? તો કે ભાઈ પરખ જે છે એ વન નેશન, તમે ઘણી બધી સંકલ્પના સાંભળી છે. વન નેશન વન ઇલેક્શન, વન નેશન વન ટેક્સ અને વન નેશન વન મોબિલિટી કાર્ડ. એવું છે કે આપણા દેશની અંદર તમને ખબર છે કે અલગ અલગ રાજ્યના અલગ અલગ શિક્ષણના બોર્ડ હોય છે. જેમ કે આપણું ગુજરાત શિક્ષણ બોર્ડ અલગ છે, મહારાષ્ટ્રનું અલગ હશે અને રાજસ્થાનનું અલગ હશે. ઘણા બધા કેન્દ્રીય બોર્ડ અલગ હોય છે, સીબીએસઈ નું બોર્ડ અલગ હોય છે, ઇન્ટરનેશનલ ઘણા બોર્ડ હોય છે. તો ઘણા બધા અલગ અલગ જે બધા બોર્ડ હોય છે શિક્ષણના, આ બધા બોર્ડને એક સાથે વન નેશન વન મૂલ્યાંકન અથવા વન અસેસમેન્ટ, આના સૂત્ર ઉપર આ કામ કરે છે કે આપણે બધા અલગ અલગ રાજ્યોના જે બધા બોર્ડ છે બધાની મૂલ્યાંકનની પેટર્ન સેમ રહે. એના માટે શેના માટે? મૂલ્યાંકનની પેટર્ન સેમ રહે. આપણે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે, નીટની એક્ઝામ સમગ્ર ભારતમાં એક સરખી રહી છે કે નહીં? અને યુપીએસસી નું પેપર છે તો યુપીએસસી નું પેપર કોઈ પણ રાજ્યનો વિદ્યાર્થી આપે સરખું હોય છે કે નહીં? તો એ જ વસ્તુ છે કે આપણી જે બોર્ડની એક્ઝામો જે છે એ બધું એક્ઝામનું માળખું છે, પરીક્ષાનું માળખું છે. પરીક્ષાનું માળખું સમગ્ર દેશમાં સમાન જળવાઈ રહે. સમગ્ર દેશમાં સમાન જળવાઈ રહે એના માટે આ પરખ કામ કરશે. પરખ એક સંસ્થા છે. પરખ શું છે? એક સંસ્થા છે. પરખ એક સંસ્થા છે, આ કાર્ય કરશે. પરખનું એક બહુ મસ્ત બીજું એક કામ છે, એ કદાચ મેં તમને આગળ કોઈને ખ્યાલ હોય તો આપણે વાત કરેલી છે. HPC હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એ પરખ બનાવશે. હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. HPC ની રચના પણ કોણ કરશે? પરખ કરશે. HPC માં કુલ કેટલા? HPC માં કુલ 3 ધ્રુવો આવે છે. કયા કયા 3 ધ્રુવો આવે છે? HPC માં કયા 3 ધ્રુવો આવે છે? લાઈક કરવાનું કેમ ભૂલી ગયા? યસ, જેને પણ લાઈક કરવાનું બાકી છે હજી લાઈક કરી દો. હે ને? આ પરખ છે, આ પરખ જે છે એ પરખ એક મુખ્ય કાર્ય કરશે. મૂલ્યાંકન પેટર્નમાં સમાનતા લાવશે આખા સમગ્ર દેશની અંદર. અને એ સમાનતા લાવવા માટેનું જે HPC કાર્ડ બનાવશે એના 3 ધ્રુવો છે. બરાબર, કયા કયા 3 ધ્રુવો છે? એના 3 ધ્રુવો કયા કયા છે? એક તો વિદ્યાર્થી પોતે, એક એનો મિત્ર એટલે કે સહઅધ્યાયી, હે ને, અને ત્રીજું કોણ હશે? શિક્ષક. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે અને એકવાર પૂછાઈ ગયો છે, હે ને, કે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ જે છે, હવે જો આમાંથી પ્રશ્ન હું કેવી રીતે બનાવું? જો પેલો પ્રશ્ન એવો બનાવું કે HPC ની રચના કઈ સંસ્થા કરશે? બધી આ સંસ્થા તમને આપી દે તો, આ બધી સંસ્થા તમને ઓપ્શનમાં આપી દે તો આપણને ખબર પડી જાય HPC ની સંસ્થા પરખ કરશે. બરાબર. પછી બીજો પ્રશ્ન, HPC ના અંદર કયા 3 ધ્રુવોનો સમાવેશ થાય છે? અને ચોથો ધ્રુવ તમને વાલી આપી દે, સમાજ આપી દે, હે ને, તો આપણને કન્ફ્યુઝન થઈ જાય. તો આપણે ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી, સહઅધ્યાયી અને શિક્ષક, આ હોવું જોઈએ. ઓકે. પછી તમને કે પરખના કાર્યો કયા કયા છે? તો કે તમને ખબર છે એક નેશનલ અચીવમેન્ટ સર્વે નામની પરીક્ષા યોજાય છે, નાસ જેને આપણે કહીએ છીએ, હે ને. તો આવી પરીક્ષાઓનું આયોજન કરવું, દરેક બોર્ડની વચ્ચે સમાનતા સ્થાપવી, કોઈ સારા બોર્ડની કોઈ સારી પ્રેક્ટિસિસ હોય તો એને બીજી જગ્યાએ રજૂ કરવી, એક પ્લેટફોર્મ પૂરું પાડશે પરખ. તો આ બધા પરખના કાર્યો છે. પરખમાંથી પણ તમને 4 વિધાન પૂછી લે, હે ને, કે પરખ સંબંધિત નીચેના વિધાનો તપાસો. પરખમાં R નો અર્થ જે છે એ રિવ્યુની જગ્યાએ તમને બીજો કોઈ પણ ઓપ્શન આપી દે. આ છે. હવે અલગ અલગ તમારા કોઈ પણ વિધાન બનાવો તો આપણને આટલી ખબર હોવી જોઈએ. આમાંથી હું કદાચ તમને 10 થી 15 પ્રશ્નો કાઢવા હોય ને તો આ એક જ સ્લાઇડમાંથી 10 થી 15 પ્રશ્ન કાઢી શકો. પણ તમારું જો આટલું નોલેજ ક્લિયર છે કે બસ મને આટલી વસ્તુ ખબર પડી ગઈ છે તો પ્રશ્ન ગમે ત્યાંથી પૂછે તમને આવડતું હશે, એ મારી ગેરંટી છે, હે ને. તમે આટલું જો એકદમ વ્યવસ્થિત તૈયાર કરશો તો તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ તમને આવડશે. યસ, ચલો હવે આ છે કેટલાક ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ. NCFAC, બરાબર, NCFAC પણ આવે છે, NCFTE પણ આવે છે અને NCPFECCE. આ બધા જે છે ને આ બધા ફ્રેમવર્ક છે. આ બધા શું છે?
ફ્રેમવર્ક છે. તમારે મકાન બનાવવું હોય, આપણે બંગલો બનાવો તો આપણે એન્જિનિયર પેલા શું બનાવે, નકશો બનાવે ને, પ્લાન બનાવે ને, એમ આપણે અભ્યાસક્રમ તૈયાર કરે છે, પાઠ્યપુસ્તકો બધું તૈયાર કરે છે, પણ એ બધું શેના ઉપર આધારિત હોય છે? એ ફ્રેમવર્ક પર આધારિત હોય છે. આપણે બધા એક શબ્દથી પરિચિત છે, એનસીએફ 2005. બહુ આપણે ભણી ગયા એનસીએફ 2005 કે વિદ્યાર્થી જ્ઞાનનો સર્જક છે. એનસીએફ 2005 બહુ ફેમસ વિધાન. તો એનસીએફ 2005 તો એની જગ્યાએ હવે એનઈપી માં કીધું છે કે નવા એનસીએફ બનાવવામાં આવશે, હે ને? એ દરેક ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવશે અને એ એનસીએફ આપણે બનાવ્યા છે. એનસીએફ એસઈ 2023 આ ડોક્યુમેન્ટ બધા તૈયાર થઈ ગયા છે. તો એનસીપીએફ ઈસીસી એટલે શું થાય? નેશનલ કરિક્યુલમ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. આવું આખું પૂરું નામ છે. આ કોના માટે છે? એનસીપીએફ ઈસી આ છે આંગણવાડીના બાળકો માટે. કોના માટે છે? આંગણવાડીના બાળકો માટે છે. એનસીપીએફ ઈસીસી નેશનલ કરિક્યુલમ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. આનું પૂરું નામ થાય. બીજું એનસીએફ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન. આના પાછા 4 વિભાગ છે. આના કેટલા છે? 4 વિભાગ. આપણા જે 4 સ્ટેજ છે ને, એ 4 સ્ટેજના એનસીએફ એસી અલગ અલગ છે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક આ જે સ્કૂલ એજ્યુકેશન છે એમાં 4 અલગ આવશે. ફાઉન્ડેશન સ્ટેજનું અલગ આવશે, પ્રિપેરેટરી સ્ટેજનું અલગ આવશે, મિડલ ફાઉન્ડેશનલ સ્ટેજ, પ્રિપેરેટરી સ્ટેજ, પછી આપણે કયું સ્ટેજ કહીએ છીએ? ફાઉન્ડેશનલ સ્ટેજ, પ્રિપેરેટરી સ્ટેજ, મિડલ સ્ટેજ અને સેકન્ડરી સ્ટેજ. બરાબર? તો ફાઉન્ડેશનનું પણ અલગ આવશે, પ્રિપેરેટરનું અલગ, મિડલનું પણ અલગ ને સેકન્ડરીનું પણ અલગ. તો આવું વિધાન તમને બનાવે કે એનસીએફ એસી ના કુલ આવા એનસીએફ એસી 4 છે. તો યસ, 4 અલગ અલગ છે. 4 આપણા જે વિભાગ જે છે આપણે 5+3+3+4 કહીએ છીએ ને, તો દરેક વિભાગનું એનસીએફ છે અલગ અલગ એવી રીતે. પછી એક એનસીએફ ટી છે, એનું પૂરું નામ શું થશે? નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર્સ એજ્યુકેશન. શું થશે? ટીચર્સ એજ્યુકેશન. તો એ કોના માટે છે? તો કે જે બીએડ હે ને, જેટલા પણ આપણા વ્યવસાયિક કોર્સ છે એના માટે આ એનસીએફ હશે. તો આ બધા અલગ અલગ એનસીએફ ની આમાં વાત કરી છે, હે ને? જો એક જ સ્લાઇડમાંથી કેટલા બધા ક્વેશ્ચન બની શકે છે, એમાંથી પણ હું 18 ક્વેશ્ચન બનાવી શકું છું, 5 ક્વેશ્ચન બની શકે છે. તો આપણો આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, હે ને? પછી વાત કરી છે આ શું છે? આ પણ એક સંસ્થા છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ. પી ઉપરથી એ ઉપરથી એડમિનિસ્ટ્રેશન છે અને પી ઉપરથી પ્લાનિંગ છે. શું છે? પ્લાનિંગ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન આવી પણ એક સંસ્થા છે, હે ને? અને એનસીઆરટી તો આપણને બધાને ખબર છે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ઓકે, ચલો, મસ્ત મજાનો પોલ મૂક્યો છે, હે ને? કે તમને આ લેક્ચરમાં મજા આવે છે? જો મજા આવતી હોય તો યસ લખજો, ખૂબ જ સરસ. અથવા અત્યાર સુધી આવું કોઈ નથી સમજાવ્યું, હે ને? હજી આમાં એકાદ ઓપ્શન એવો રાખવાની જરૂર હતી કે મને મજા આવતી નથી. પણ આશા રાખું છું કે તમે લેક્ચરને ખરેખર વ્યવસ્થિત રીતે તૈયાર કરતા હશો ને તમને ખૂબ મજા આવતી હશે. અને આમ કહેવાય ને, ઘણા બધા વર્ષોનો અનુભવ છે એટલે પેડાગોજી, હે ને, પદ્ધતિ શાસ્ત્ર, કે આપણે કેવી રીતે સામેવાળા વિદ્યાર્થીને, હા, તમે તો પાછા બધા શિક્ષકો જ છો, અને શિક્ષકને સમજાવવાનું છે એટલે બહુ સરળતાથી તમે સમજી શકતા હશો. ચાલો, જો તમને મજા આવતી હોય ને તો તમારે તમારું એક જ કામ કરવાનું છે. શું કરવાનું છે? તમારે આ લેક્ચરની લિંકને છે ને તમારા 5 મિત્રોને શેર કરી દેવાની છે. જો તમને ખરેખર લાગતું હોય ને, તો તમને એવું લાગતું હોય કે ના, મને આ કંઈક મદદરૂપ થયું છે, હું અમારા મિત્રને મોકલીશ તો એને પણ આ મદદરૂપ થશે, તો તમારે મોકલવાનું છે, હે ને? બાકી નહીં. ઓકે, ચલો મિત્રો, આગળ વધીએ. અહીં સુધી ક્લિયર છે ને? પરખ બાબતે તમારા મનમાં કોઈ પણ ક્વેશ્ચન છે ખરો? પરખ બાબતે, હે ને? પરખ બાબતે કોઈ પણ ક્વેશ્ચન છે? સર, ટેટ 1 માટે 120 મિનિટ થઈ શકે? અત્યાર સુધી હજી નથી થઈ, હજી 90 મિનિટ જ છે. થશે ને તો એની રજૂઆત ચાલુ જ છે, હે ને? તો કદાચ થઈ જશે તો આપણને ખ્યાલ આવશે. ફાઉન્ડેશનલ, પ્રિપેરેટરી, મિડલ ને સેકન્ડરી. યસ વિપુલભાઈ. દિનેશ પરમાર, જોરદાર ભણાવો છો સર. થેન્ક યુ દિનેશભાઈ. આપણી ટેલિગ્રામ ચેનલમાં માહિતી મૂકવામાં આવે છે, તો ટેલિગ્રામ જોઈન કરી લેજો. અને આપણી આમાં જો ઉપર લિંક આપેલી છે, આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. એમાં તમને બધી જ નાનામાં નાની અપડેટ પણ તમને એકદમ બિલકુલ નિઃશુલ્ક, હે ને, એકદમ ફ્રીમાં આપવામાં આવે છે. તો તમારે માત્ર એક ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાની છે. ચલો, ઓકે છે. આઈ થિંક તમારો એકદમ ઓકે છે. બરાબર, ચાલો આગળ વધીએ મિત્રો. આપણે ધોરણ 6, 7, 8 દરમિયાન 10 દિવસના દફતર વગરના તાસમાં વિદ્યાર્થીઓ શું કરશે? અને ચલો, આ ક્વેશ્ચન જે છે એ મેં તમને કીધું એમ, ટેટની કોઈ પણ એક્ઝામ
સીઆરસી ડીઆરસી ની એક્ઝામ કે પછી શિક્ષણ સેવા વર્ગ 2 ના પેપરમાંથી પૂછાયેલો પ્રશ્ન છે, હે ને, એમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો તમારે આન્સર આપવાનો છે. સર નોટિફિકેશન ક્યાં સુધીમાં આવી શકે? ગમે ત્યારે આવી શકે. અત્યારે આપણો લેક્ચર ચાલુ છે, સવારે તમે ઉઠો નોટિફિકેશન આવી ગઈ હોય, એટલે નોટિફિકેશનની રાહ ના જો. થેન્ક યુ. ચલો બધા આન્સર આપો. યસ, મોટા ભાગના આન્સર આવવા લાગ્યો છે. યસ, એ યસ, બધાનો આન્સર એ છે અને એકદમ ઈઝી ક્વેશ્ચન છે, બરાબર ને? યસ, આ આન્સર આવશે. નવરાત્રીમાં વેકેશન માણસે ના, નવરાત્રી હમણાં આવે જ છે, પણ આપણા નસીબમાં નવરાત્રી છે નહીં, બરાબર ને? એમાં અમારા નસીબમાં તો ખરેખર નથી. આ છેલ્લા 3 વર્ષથી મુખ્ય પરીક્ષાઓ આવે છે. આ વખતે પણ મુખ્ય પરીક્ષા 20 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. 20 સપ્ટેમ્બરથી જીપીએસસી ની મુખ્ય પરીક્ષા શરૂ થાય છે, મારે આપવાની છે. એટલે નવરાત્રી જેવું આપણા જીવનમાં થઈ રહ્યું નથી, અને તમારા જીવનમાં પણ 2-3 વર્ષ સુધી ના હોવું જોઈએ. જ્યાં સુધી સરકારી નોકરી ના મળી જાય ત્યાં સુધી આવું કંઈ હોવું જોઈએ નહીં, હે ને? પ્રવાસ પર્યટન પર આવું નહીં, ઉપરમાંથી એક પણ નહીં, એવું નહીં આવશે. આ રાઈટ આન્સર આવશે. જો બેગલેસ ડે ની વાત કરું તો 2-3 વસ્તુ આપણે યાદ રાખવાની છે. બેગલેસ ડે, બેગલેસ ડે ની ભલામણ શેમાં કરવામાં આવી છે? તો કે એનઈપી માં કરવામાં આવી છે. એનઈપી માં બેગલેસ ડે કોના માટે છે, હે ને? તો ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે છે. આ આપણને ખબર હોવી જોઈએ. બેગલેસ ડે કોના માટે છે? ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે છે. ઓકે, કેટલા દિવસના બેગલેસ ડે છે? કેટલા દિવસના બેગલેસ ડે છે? તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે બેગલેસ ડે છે એ 10 દિવસના છે. કેટલા? 10 દિવસના બેગલેસ ડે છે. એનઈપી 2020 માંની જોગવાઈ કરી છે, ધોરણ 6 થી 8 માટે છે. બેગલેસ ડે માં શું કરવામાં આવશે? તો વ્યાવસાયિક તાલીમ, હે ને? આમાં જે વાત કરી છે ને કે કુંભાર, સુથાર, માળી અથવા તો આ બધા કોઈ કલાકાર, આમની પાસે આપણા વિદ્યાર્થીઓ જે છે એ શીખવા માટે જશે. અને જો વધારે દિવસની જરૂર પડે, 10 દિવસ કરતા પણ વધારે દિવસની જરૂર પડે, તો ક્યારે એનું આયોજન કરવાનું છે? વેકેશન દરમિયાન. વેકેશન દરમિયાન, હે ને? તો આ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો. તો બેગલેસ ડે વિશે આપણને આટલી વસ્તુ, આપણને આપણી પાસે આટલી માહિતી હોવી જોઈએ. ડન છે? સુધારો 2025 માં 1 થી 8 ધોરણ માટે છે. આપણે એનઈપી ની વાત કરીએ છીએ મિત્રો, આપણે એનઈપી ની વાત કરીએ છીએ, હે ને? તમને એનઈપી માંથી પ્રશ્ન પૂછાશે તો એનઈપી ની અંદર જે વાત કરી છે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે ની વાત કરી છે એનઈપી માં. અત્યારે આપણે જે વાત કરીએ છીએ એનઈપી ની વાત કરીએ છીએ. ઓકે પ્રવીણ, ભાર વિનાનું ભણતર. અત્યારે દર શનિવારે મોજીલો શનિવાર આવી ગયો છે. હા, આ નવો કોન્સેપ્ટ છે મોજીલો શનિવાર, હે ને? એનો લેટર પણ જીસીઆરટી એ કરેલો છે મોજીલો શનિવારનો. જોયફુલ સેટરડે, યસ, દર શનિવારે જોયફુલ સેટરડે. ચલો, યસ, ઓકે, આપણે આગળ વધીએ. ચલો બીજો ક્વેશ્ચન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દરેક શાળામાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર કેટલો હોય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ગુણોત્તરની વાત કરી છે. આ પણ શિક્ષણ સેવા વર્ગ 2 માં પૂછાયેલો પ્રશ્ન છે. શિક્ષણ સેવા વર્ગ 2. ઘણા તો આવા ક્વેશ્ચન જ ક્યાંય નહીં જોયા, બરાબર ને? આ લેવલના ક્વેશ્ચન જ નહીં જોયા હોય. ચલો, ચલો આનો આન્સર શું આવશે? મને કહો. એક આવશે A, B, C કે D? 35/1, 25/1, 30/1 કે 40/1? શું આવશે રાઈટ આન્સર? રાઈટ આન્સર શું આવશે? તમારા મિત્રો લિંક શેર કરી દેજો, હે ને? અત્યારે ના કરો કઈ વાંધો, લેક્ચર પૂરો થાય પછી મને યાદ કરીને એક કામ કરજો કે આ સરનો વિડીયો બહુ સારો છે, તો તમારા જે પણ સગા સંબંધી મિત્રો, હે ને, બેનપણી હોય કે ભાઈબંધ હોય કે જે પણ હોય, બરાબર ને? તો તમારા જે અંગત જે છે, તમારા પ્રિયજનો જે છે, એ તમારા પ્રિયજન સુધી આ લેક્ચરને ખાલી પહોંચાડી દેજો, એટલે આપણું કામ એકદમ રેડી, હે ને? તો તમારા માટે અહીંથી અમે બહુ જ સારામાં સારું, હે ને, સારામાં સારું કન્ટેન્ટ જે છે તમને પીરસશું. 30/1, 30/1 બી. ચલો, એક શબ્દ ઉપર ગૌર કરજો. અહીંયા આ શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખજો. દરેક શાળાનું કીધું છે. દરેક શાળામાં શું કીધું છે? દરેક શાળાની વાત કરી છે. અથવા તો આને એવું કહી શકાય કે સામાન્ય રીતે અથવા તો સામાન્ય વિસ્તાર માટે
સામાન્ય વિસ્તાર માટે એનઈપી માં કયા રેશિયાની વાત કરી છે? શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો હોવો જોઈએ સામાન્ય વિસ્તારમાં અથવા સામાન્ય રીતે? ચલો, તો યસ, રાઈટ આન્સર બધાનો અલગ અલગ આવે છે, કોઈનો સી, કોઈનો બી, કોઈનો સી, હે ને? તો જો સમજો મિત્રો, તો પેલા તો રાઈટ આન્સર શું આવશે? તો જો દરેક એટલે સામાન્ય વિસ્તાર માટે કીધું છે ને, તો 30:1 આવશે, હે ને? એમાં બે પ્રકારના રેશિયાની વાત કરી છે, એક તો સામાન્ય વિસ્તાર માટે સામાન્ય વિસ્તાર, અને બીજો છે પછાત વિસ્તાર. બે પ્રકારના વિસ્તાર માટે એનઈપી ની અંદર રેશિયો આપેલો છે, બરાબર? તો સામાન્ય વિસ્તાર માટે કેટલું કીધેલું છે? સામાન્ય વિસ્તાર માટે કીધેલું છે કે સામાન્ય વિસ્તારમાં 30 વિદ્યાર્થીઓએ એક શિક્ષક હોવો જોઈએ, અને પછાત વિસ્તારમાં 25 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક હોવો જોઈએ, હે ને? અને આ જ રેશિયો પાછો આપણો આરટી ની અંતર્ગત પૂછાઈ જાય તો પાછો અલગ થઈ જશે. આરટી પ્રમાણે પાછો બદલાઈ જશે. આરટી પ્રમાણે પૂછે તો આરટી પ્રમાણે 1 થી 5 અને 6 થી 8, હે ને? તો આરટી પ્રમાણે અલગ થઈ જશે. આરટી પ્રમાણે રેશિયો પાછો આપણો અલગ થઈ જશે. 1 થી 5 માં કેટલો આવશે? તો કે 30:1, અને 6 થી 8 માં શું આવશે? 35:1. અને આ 30:1 છે એમાં પણ શું છે? તો કે 1 થી 30 સુધી 1, પછી 31 થી 60 સુધી 2, પછી 61 થી 90 સુધી 3, 91 થી 120 સુધી 4, અને અહીંયા ભૂલ થાય આપણી 120 થી 200 સુધી 5, અને પછી આ રેશિયો જે છે એ 1:40 નો થઈ જાય. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ તમને કદાચ કોઈ નહીં કીધું હોય, હે ને? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. જ્યારે 6 થી 8 માં આપણો 35:1 શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો છે. ડન છે? ડન છે. સામાજિક આર્થિક રીતે વંચિત વિસ્તાર માટે યસ. પછાત વિસ્તાર અથવા તો સામાજિક અથવા આર્થિક રીતે પછાત એવું પણ લખેલું હોય. સામાજિક આર્થિક રીતે વંચિત અથવા પછાત વિસ્તાર, હે ને? તો એનામાં 25 વિદ્યાર્થી એક શિક્ષક આપવાનો છે, બાકી બધા સામાન્ય વિસ્તારમાં 30 વિદ્યાર્થી એક શિક્ષક હોવો જોઈએ. આ રેશિયો છે, આ રેશિયો હોવો જોઈએ. ચલો, આની અંદરથી મારે તમને પ્રશ્નો બનાવો તો કેટલા બધા પ્રશ્નો બની જાય, હે ને? તમને આ લાગે છે સિમ્પલ આપણે યુટ્યુબમાં ભણી રહ્યા છે, બધું ફ્રીમાં કન્ટેન્ટ મળે છે, પણ ના મિત્રો, એવું નથી. આ કન્ટેન્ટ તમે કદાચ 25-50 હજાર ફીસ ભરીને લેવા જશો ને તો પણ નહીં મળે, હે ને? એ પ્રકારનું કન્ટેન્ટ તમને બિલકુલ ફ્રીમાં મળે છે. એટલે જરાય આને એકદમ હલકામાં ન લેતા, ઠીક છે? મસ્ત સમજતા જજો. સારામાં સારું આનાથી વધારે ડીપમાં મને નથી લાગતું કોઈ પ્રશ્ન બની શકે, ને? આપણે આખું ડિટેલમાં તમને સમજાવતા પણ જઈએ છે કે આમાં આને આ છે, આનું આમ છે, આનું આમ છે, હા ને? યસ, ખૂબ જ સરસ મમતા. જિગીસા, આપણા લેક્ચર દરરોજ જોતા રહેજો જેથી કરીને ભૂલાય નહીં. યસ, આપણે દરરોજ રાત્રે 9 વાગે લાઈવ મળીએ છીએ, હે ને? અને આપણી ટેટ ટાટની પરીક્ષા પૂરી થશે ને ત્યાં સુધી દરરોજ રાત્રે 9 વાગે લાઈવ મળતા રહેશું. અલગ અલગ દરેક સબ્જેક્ટના લેક્ચર આવશે. મારા લેક્ચર થોડા વધારે આવશે, કેમ કે આપણને માર્કેટમાં સૌથી ઓછું કન્ટેન્ટ આપણને શિક્ષક અભિયોગ્યતાનું મળે છે, અને આમ તો માર્કેટમાં પણ રાફડો ફાટ્યો છે, પણ તમારે ચૂઝ કરવાનું છે કે કઈ જગ્યા તમારા માટે યોગ્ય. તમે બધા શિક્ષક છો, તમને આમ કોઈ એક લેક્ચર લઈને ત્યાં તમને આઈડિયા આવી જવો જોઈએ કે અહીંયા કયા પ્રકારનું કન્ટેન્ટ આપણને મળે છે, હે ને? તમે તો બધા શિક્ષકો જ છો, એટલે તમને તો ખબર પડી જવી જોઈએ કે આપણા માટે કયું પ્લેટફોર્મ યોગ્ય છે. ઘણી બધી ચેનલોમાં ઘણું બધું ચાલતું છે, બધાનું સારું બેસ્ટ જ આપે છે, પણ તમારે જોવાનું છે કે તમને કયું સારામાં સારું કન્ટેન્ટ કઈ જગ્યાથી મળે છે, હે ને? જોરદાર સમજૂતી આપો છો. થેન્ક યુ રાજપૂત દક્ષાબેન. એસ કે સર આપણી સાથે છે. શૈલેષ સર, યસ, ગુડ વર્ક સરજી. ઓકે, આ તકે હું શૈલેષભાઈ નો હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું. શૈલેષભાઈ નો પરિચય તમને આપી દઉં. શૈલેષભાઈ ખડસલિયા, બરાબર ને? શૈલેષભાઈ છે એ ગયા વર્ષે 2023માં ટેટ 2 માં સમગ્ર ગુજરાતમાં 140 માર્ક, હે ને શૈલેષભાઈ? મારી ભૂલ ના થતી હોય તો 140 માર્ક છે ને શૈલેષભાઈ? મારી ભૂલ ના થતી હોય તો 140 માર્ક સાથે, હે ને, રેન્ક 1 લાવવો એટલે બહુ મોટી વાત છે મિત્રો. સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 લાવવો એટલે બહુ જ મોટી વાત છે. શૈલેષભાઈ એ સિદ્ધિ હાંસલ કરી છે 2023માં. સખત મહેનત કરતા હતા શૈલેષભાઈ, બરાબર ને? શૈલેષભાઈ આન્સર કરશે, આપણી સાથે જોડાયેલા છે શૈલેષભાઈ.
SK સર તરીકે આપણે એમને ઓળખીએ છીએ. ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ જે ટેટ ટાટની તૈયારી કરતા હશે એમની યુટ્યુબમાં ચેનલ પણ છે SK ટોક કરીને, બરાબર ને શૈલેષભાઈ? યસ, 140 150 માંથી, યસ 150 માંથી 140 માર્ક્સ સાથે શૈલેષભાઈ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડી દીધો હતો, બરાબર? એ સરની જે SK સ્ટડી ટોક કરીને ચેનલ છે યુટ્યુબમાં, જેને સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરજો. સર બહુ જ અગત્યની બધી જ બાબતો તમને વિડીયો સ્વરૂપે ફ્રીમાં પહોંચાડી છે. આવા જે ઘણા બધા મિત્રો છે, બરાબર? યસ, શૈલેષભાઈ ફરીથી આપનું અમારી ચેનલ પર આપનું ખરેખર હૃદયપૂર્વક સ્વાગત છે શૈલેષભાઈ. શૈલેષભાઈ ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી છે. ક્યારેક આપણને જો મોકો મળશે ને તો આપણે શૈલેષભાઈને પણ આપણા પ્લેટફોર્મ પર લાવીશું અને તમને ગાઈડન્સ આપશે કે શૈલેષભાઈ 140 માર્ક્સ જે છે લાવ્યા છે, 150 માંથી 140 એટલે ખરેખર કહેવાય ને ગજબ જ કહેવાય એમ, હે ને? તો શૈલેષભાઈ આપણને માર્ગદર્શન પણ આપશે. શૈલેષભાઈ આપશો ને તમને, અમને જરૂર પડે ત્યારે માર્ગદર્શન. યસ, ચલો તમે બધા પેલા પોલમાં જવાબ આપી દો. શું તમે શૈલેષભાઈને ઓળખો છો, હે ને? તમે પોલમાં આન્સર આપી દો, તમે શૈલેષભાઈને ઓળખો છો? કેમ કે શૈલેષભાઈને મેં કીધું ને, આપણને જ્યારે જરૂર પડશે ને ત્યારે શૈલેષભાઈ માર્ગદર્શન આપશે, હે ને? અને એમની યુટ્યુબ ચેનલમાં પણ મારફતે તમારા સુધી સારામાં સારું કન્ટેન્ટ, સારામાં સારી માહિતી, હે ને, કે કઈ રીતે તૈયારી કરવી, એમના ઘણા બધા વિડીયો મેં જોયેલા છે, બહુ સરસ છે, સ્ટ્રેટેજી સમજાવે છે, હે ને? આપણે આમ અહીંથી જનરલી કહેતા હોય છે કે આમ વાંચો તેમ વાંચો, પણ નહીં, હે ને? તો એ ત્યાંથી તમને પૂરું માર્ગદર્શન મળશે કે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. યસ, બધા મસ્ત લેક્ચર મૂકેલા છે. ઓકે, યસ, ચલો શૈલેષભાઈ આપણને ખાતરી આપી છે કે યસ ભવિષ્યમાં આયોજન કરીશું કંઈક. અને ઓકે, થેન્ક યુ સો મચ શૈલેષભાઈ બધા વિદ્યાર્થીઓ વતી. ઓકે સર, હું ફોલો કરીને આવું? હા, કઈ વાંધો નહીં ખ્યાતિ પરમાર, ફોલો કરીને પાછા આવી જાવ તમે, હો ને? આમ પણ આપણે બને ત્યાં સુધી છે ને ભણાવતું છે ને ત્યારે બહુ આપણે આમાં, આ તો શૈલેષભાઈ છે એટલે આપણે વાત જ અલગ છે, બરાબર ને? યસ, સરના વિડીયો પણ હોય છે. ચલો આ પોલમાં પણ તમે જવાબ આપી દો. શૈલેષભાઈને આપણી ચેનલમાં બોલાવવા છે. ચલો તમારો આન્સર આપી દો એમાં. શૈલેષભાઈનો સબ્જેક્ટ ગણિત વિજ્ઞાન છે, ગણિત વિજ્ઞાનનો સબ્જેક્ટ છે. અને 75 માં જે પાર્ટ 2 75 માંથી આઈ થિંક શૈલેષભાઈ 74 પૂરા આવેલા છે ને, કે 75 માંથી 75 આવેલા છે શૈલેષભાઈને? SK સરને બોલાવજો. યસ, યસ. બંસી પૂછે છે કોણ છે શૈલેષભાઈ? બંસી તમે લગભગ હમણાં જોઈન થયા હશો, થોડું પાછળથી લેક્ચરને આ 2 મિનિટ પાછળથી તમે સાંભળી લેજો એટલે શૈલેષભાઈનો પરિચય મળી જશે. યસ, ચલો 74 75 માંથી એટલે એક જ માર્ક્સ પાર્ટ 2 માં 75 માંથી શૈલેષભાઈને 74 માર્ક્સ આવેલા છે. 74 માર્ક્સ આવેલા છે, ખાલી એક જ માર્ક્સ, ખાલી એક જ માર્ક્સ કટ થયો છે. એ પણ મને વિશ્વાસ છે કે ભૂલથી ટીક કંઈક અલગ થઈ ગયો હશે, એવું કંઈક થયું હશે કદાચ, હે ને? યસ, શૈલેષભાઈ ટોપર છે. ચલો જોયા સર, નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. ઓકે, હા ને? ઓકે, મેં તમને હમણાં જ કીધું ને જોયા, બને ત્યાં સુધી આપણે અહીંયા કન્ટેન્ટ ઉપર જ ફોકસ કરીશું. તમારી 1 મિનિટ પણ નહીં, અને કદાચ તમારી 1 મિનિટ પણ મેં જો લીધી હશે ને ભૂલથી, તો એનું તમને 10 મિનિટનું વળતર મળી જશે, હે ને? એટલે એ બાબતે તમે બેફિકર રહો. તમારી 1 મિનિટ તમારા કરતાં પણ વધારે મને ખબર છે કેટલી અગત્યની છે, કેટલી મૂલ્યવાન છે, હે ને? એટલે એ બાબતે મેં જરા પણ ચિંતા ના કરો, હે ને? ચલો આપણે આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 8 પર આવીએ. NEP 2020 માં મૂળભૂત સિદ્ધાંતો કેટલા છે એની વાત કરી છે. ચલો આન્સર કરો ફટાફટ. 5, 11, 22 કે 20? 5, 11, 22 કે 20? ચલો આન્સર કરો. ટોપિક બાર નથી ગયા, ટોપિક બાર નથી ગયા, મને ખબર છે કેટલામાં આપણે રમવાનું છે, હે ને? તમે જરાય ચિંતા ના કરો. યસ, ચાલો આન્સર કરો બધાનો અલગ અલગ આન્સર. યસ, મોટાભાગનો આન્સર 5 આવી ગયો છે. યસ, મેં જોયા. વાઘેલા પ્રિયંકા, આરતી સિંધા, ખ્યાતિ પરમાર, પ્રિયંકા સોલંકી, મુસ્કાન, મમતા, યસ, નિર્મા, રાજુસિંહ રાઠોડ, બધાના આન્સર આવી ગયા છે ને? બધાના આન્સર યસ.
રાઈટ આન્સર આવશે 5. પણ 5 કયા કયા છે કોણ કહેશે? એ 5 સિદ્ધાંતો કયા કયા કોણ કહેશે? જે વ્યક્તિ પ્રશ્ન વિશે વધારે માહિતી આપશે તેની માહિતી શેર કરીશું. યસ, ચલો મને કોઈ 5 માંથી એક સિદ્ધાંત પણ નામ આપી દેશે કે કયા 5 પ્રિન્સિપલ છે, કયા 5 સિદ્ધાંતો છે NEP ના જે મુખ્ય છે, જેનું હૃદય છે, જેના ઉપર આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટકેલી છે. હે ને? તમને ખબર આપણે આપણું બંધારણ ભણવું હોય, આપણે આપણું આખું બંધારણ વાંચ્યું હોય તો આખું બંધારણ આપણે ખાલી આમુખ વાંચી લઈએ ને, આમુખ એટલે ભારતનું આખું સંવિધાન તમને સમજાઈ જાય. ભારતનું સંવિધાન તમને સમજાઈ જાય કે અમે ભારતના લોકો ભારતના સાર્વભૌમ સમાજવાદ બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો, સર્વ નાગરિકોને સામાજિક આર્થિક રાજકીય ન્યાય, આખું આમુખ છે. તો આખું ખાલી તમે આમુખ વાંચી જાઓ ને તો તમને આખું ભારતનું સંવિધાન સમજાઈ જાય. એવી રીતે તમે જો ખાલી આ 5 પ્રિન્સિપલ તમે સમજી જાઓ ને, આ 5 પ્રિન્સિપલ, તો તમને આખી NEP 2020 સમજાઈ જાય. આટલું મહત્વ છે, આટલું મહત્વ છે આ 5 પ્રિન્સિપલનું. હે ને? આટલું મહત્વ છે. યસ, અમુક લોકો ખાસ હોય તેની વાત કરવાથી ટાઈમ વેસ્ટ નથી થતો નિમિષા. હે ને? યસ, જવાબદેહિતા, સસ્તું શિક્ષણ. યસ, ચલો મમતાએ મસ્ત આન્સર આપી દીધો છે. બંસી તમે સરસ ભણાવો છો, થેન્ક યુ. ચલો મમતાનો આન્સર છે એક્સેસ. યસ, એક્સેસિબિલિટી, અકાઉન્ટેબિલિટી, અફોર્ડેબિલિટી, ક્વોલિટી અને ઇક્વિટી અથવા તો ઇક્વાલિટી, બરાબર, સમાનતા. તો આ 5 છે. પ્રિયંકા સોલંકી પહેલી વાર. યસ, જે પણ મિત્રો આ લેક્ચર પહેલી વાર જોયા છો, મને વિશ્વાસ છે કે બીજી વાર તમે ફરીથી મારા લેક્ચર જોશો. હે ને? એની મને ચિંતા નથી. મને ચિંતા શેની છે ખબર? મને ચિંતા શેની છે કે મારો લેક્ચર એક વાર ક્યાંક પહોંચવો જોઈએ. હે ને? જેથી કરીને એમને ખ્યાલ આવે કે આ લેવલનું કન્ટેન્ટ અહીંયા ફ્રીમાં આપણે આપીએ છીએ, તો તમે અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ. હે ને? બીજું કંઈ જ આપણો ઉદ્દેશ્ય નથી. યસ, તો હું 5 જે બોલ્યો ને, 5 પ્રિન્સિપલ તમારે યાદ રાખવાના છે, બરાબર? ફરીથી બોલી જાઉં છું. એક્સેસિબિલિટી એટલે કે શિક્ષણ સુધીની તમારી પહોંચ સુનિશ્ચિત થવી જોઈએ. અને અકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા ફિક્સ થવી જોઈએ. હે ને? ઇક્વાલિટી, સમાનતાની વાત કરી છે. ક્વોલિટી એટલે કે ગુણવત્તાવાળું શિક્ષણ હોવું જોઈએ. ઓકે, અને એફોર્ડેબિલિટી. ઓકે, તો 5 પ્રિન્સિપલ છે. ચલો આગળ વધીએ મિત્રો. ચલો આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 9 તરફ આગળ વધીએ. NEP 2020 માં સેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે? ચલો મસ્ત પ્રશ્ન છે, તમારે સમજીને જવાબ આપી દેવાનો છે. આમાં તમારે બહુ કંઈ નોલેજ હશે નહીં તો ચાલશે, સમજી જશો. સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ તેવું ભૌતિક માળખું તૈયાર કરવું, 100% રોજગારી પૂરી પાડવી, મફત શિક્ષણ પૂરું પાડવું કે વ્યક્તિની રચનાત્મક ક્ષમતાઓનો વિકાસ કરવો. ચલો આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. બધા જ PYQ છે. PYQ ખૂબ જ જરૂરી છે મિત્રો. કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય સૌથી પહેલા એ પરીક્ષાના PYQ જોવા જોઈએ. અને આપણે કોઈ પણ મેદાનમાં જ્યારે ઉતરીએ છીએ, એ યુદ્ધનું મેદાન હોય, હે ને, કે કોઈ પણ મેદાન હોય, હે ને, એ પરીક્ષાનું કોઈ પણ, તો આપણે પેલા એ ત્યાંનું બધું આખું વાતાવરણ જોવું જોઈએ. તો એ જ રીતે છે, આપણે અત્યારે બધા PYQ જોઈએ છે જેથી આપણને આઈડિયા આવે. ચલો રાઈટ આન્સર શું આવશે? યસ, મોટાભાગનાનો આન્સર સમજી ગયા છે. ડી. ઓકે, યસ, ડી. ઓકે, તો રાઈટ આન્સર આવશે વ્યક્તિની રચનાત્મક ક્ષમતાનો વિકાસ કરવો. રાઈટ આન્સર આવે છે ડી છે આપણો રાઈટ આન્સર છે. ડી છે આપણો રાઈટ આન્સર છે. ચલો આગળ વધીએ મિત્રો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10. નવી શિક્ષણ નીતિ 2020 માં 5+3+3+4 ના માળખામાં પ્રથમ 5 વર્ષમાં કયા વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે? મસ્ત મજાનો પ્રશ્ન છે. હે ને? કયા વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે? 6 થી 11 વર્ષના, 5 થી 10 વર્ષના, 3 થી 8 વર્ષના કે 4 થી 9 વર્ષના? ચલો આન્સર આપો તમે. ચલો આન્સર આવવા લાગ્યા છે બધાના અલગ અલગ. નીલમ મકવાણા સી, હસુમતીબેન ડી, જોયા સી, પ્રિયંકા સી, યસ, નિશા સી, રસીલા, ગામિત. મોટાભાગના આન્સર સી આવે છે. યસ, મોટાભાગનો આન્સર સી આવે છે. યસ, તો આના માટે આપણે મસ્ત આમ યાદ જ રાખ્યું છે કે 3 થી 8, 3 થી 8, 8 થી 11, 11 થી 14 અને 14 થી 18. ઓકે, પછી આમાં આપણે બીજું શું યાદ રાખીએ છીએ? માળખું. તો કે 5
+3 +3 +4 એટલે આ શું છે? આ સ્ટેજ, આ છે વય જૂથ, બરાબર. અને એની અંદર ધોરણ કયા આવશે? ધોરણ, તો ધોરણની વાત કરીએ આપણે. ધોરણ તો કે અહીંયા આવશે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, બાલવાટિકાથી ધોરણ 2 સુધી. અહીંયા આવશે ધોરણ 3 થી 5, અહીંયા આવશે ધોરણ 6 થી 8 અને અહીંયા આવશે ધોરણ 9 થી 12. ડન છે. અને આ બધાના નામ શું છે તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. સ્ટેજના નામ પણ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, આને આપણે કહીએ છીએ ફાઉન્ડેશન સ્ટેજ. ફાઉન્ડેશન સ્ટેજ આને આપણે કહીએ છીએ પ્રિપેટરી સ્ટેજ, આને આપણે કહીએ છીએ મિડલ સ્ટેજ અને આને આપણે કહીએ છીએ સેકન્ડરી સ્ટેજ. અને આ કોષ્ટક તો મોઢે જોવું જોઈએ અને આનું ગુજરાતી નામ પણ આપણને ખબર હોવી જોઈએ. ફાઉન્ડેશન સ્ટેજને આપણે કહીએ છીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આને આપણે કહીએ છીએ પ્રારંભિક શિક્ષણ, આને આપણે કહીએ છીએ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ અને આને આપણે કહીએ છીએ માધ્યમિક શિક્ષણ. આ એકદમ અગત્યનો કોષ્ટક છે, આઈએમપી કોષ્ટક છે, હે ને? આઈએમપી કોષ્ટકને તમારે યાદ રાખી લેવાનો છે. આઈએમપી કોષ્ટકને તમારે યાદ રાખી લેવાનો છે. આ 4 વસ્તુને તમારે યાદ રાખવાની છે. હવે આની અંદરથી કોઈ પણ ક્વેશ્ચન પૂછે, મને નથી લાગતું કે આપણી ભૂલ પડે. જુઓ, ચલો બધા મિત્રો એ પોલમાં પણ જવાબ આપી દેવાનો છે. આપણે કઈ રીતે ભણવું છે? ફક્ત સવાલ જવાબ ફટાફટ આમ એક જ અડધી કલાકમાં 100 પ્રશ્ન જવા દો. હે, આવ્યો નથી ને ગયો નથી, આવ્યો નથી ને ગયો નથી, એ સમજૂતી સાથે કે પછી મારી આ જે રીત છે કે એમાં બંનેનો સમાવેશ થઈ જાય છે. પ્રશ્નો પણ આવી જાય છે, સમજૂતી પણ આવી જાય છે. એટલે મતલબ કે હું જે રીતે સમજાવું છું એ તમને ગમે છે. કેમ કે આપણો શરૂઆતનો લેક્ચર છે, હજી આપણે બધા એકબીજા સાથે મેચ થતા વાર લાગશે. તમને અનુકૂળ વધારે આવે, હે ને, એ રીતે આપણે કરવાનું છે. એટલે તમારે આમાં પોલમાં જવાબ આપવાનો છે. તમે સમજાવો છો એ જ રીતે. ઓકે, અને સમજૂતી સાથે. યસ, ડન છે. ચાલો, ત્રિભાષા સૂત્ર વિશે પૂછાઈ શકે? યસ, પૂછાઈ શકે ને. ત્રિભાષા સૂત્ર, પહેલી ભાષા છે આપણી માતૃભાષા હોવી જોઈએ, બીજી ભાષા અંગ્રેજી અથવા હિન્દી હોવી જોઈએ, અને ત્રીજી કોઈ પણ એક ભારતીય ભાષા. ત્રિભાષા સૂત્ર અને 3 ભાષામાંથી ઓછામાં ઓછી 2 ભાષા ભારતીય ભાષા હોવી જોઈએ. 3 માંથી ઓછામાં ઓછી 2 ભારતીય ભાષા હોવી જોઈએ. એ ત્રિભાષા સૂત્ર એને આપણે કહીએ છીએ. ઓકે ખ્યાતિબેન. ચલો રંજનબેન, સર 3 જગ્યાએ 4 કરો. કઈ 3 જગ્યાએ 4 કરું? ઓકે 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 રંજનબેન, ઓકે ડન છે ને રંજનબેન? 5 + 3 + 3 + 4. આમ તો અડધી રાતે ઉઠાડીને પૂછે તો પણ આપણને યાદ હોય, પણ ઉતાવળમાં થઈ ગયું. ઓકે, ચલો આગળ વધીએ. યસ, આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, ત્યાં તમને બધી જ માહિતી મળી જશે. ચલો આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 11. એનઈપી 2020 માં જણાવ્યું છે બાળકના મગજનો 85% વિકાસ ખાલી જગ્યા વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. બોલો, હવે આ પ્રશ્ન મેં એનઈપી વાંચી છે ને, એના પહેલો જ મેં કીધું ને, પહેલો જ પ્રકરણના ઘણો કેવો ક્વેશ્ચન કાઢવા બેસે ને, મને લાગે છે એવું પેપર સેટર તો શરૂઆતમાંથી વધારે કાઢે છે. એમ ખબર નહીં, કદાચ પેજ ખોલતા હશે ને એને પેલા બીજા પેજમાં ક્વેશ્ચન મળી જતો હશે, બની શકે. તો શરૂઆતના પેજીસમાંથી વધારે પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્ન એ ફકરામાંથી ઉઠાવેલો છે, એકદમ બેઠે બેઠી લાઈન આપેલી છે. લાઈન શું આપેલી છે કે બાળકના મગજનો 85% વિકાસ. આપણે જ્યારે જીસીઆરટી નો અભ્યાસ કરીએ છીએ ને મિત્રો, જીસીઆરટી આપણે જે કન્ટેન્ટ આપણે તૈયાર કરવાનું છે ને, આપણે આપણો કોન્ટેન્ટ, હા, કોન્ટેન્ટ બોલાય, કોન્ટેન્ટ જે વિષય વસ્તુ આપણે તૈયાર કરવાનું છે ને, તો એને આવી રીતે તૈયાર કરવાનું છે. વિષય વસ્તુ આવી રીતે લાઈન ટુ લાઈન તૈયાર કરવાનું છે. અને તમે 6 થી 8 ની જે પણ તમારા વિષય વસ્તુ જે છે પાઠ્યપુસ્તકો, એને લાઈન ટુ લાઈન જ વાંચવાની છે. ગમે ત્યાંથી પ્રશ્ન ઉઠાવીને પૂછે, અને ઓલા શૈલેષભાઈને 75 માંથી 74 ક્યારે આવ્યા હશે, અને લાઈન ટુ લાઈન વાંચ્યું હશે. એટલે આપણે આપણા પાઠ્યપુસ્તકો જે છે, જે 6 થી 8 ના અને 10મા ધોરણ સુધી પણ જે લાગુ પડે છે એ, તો એને લાઈન ટુ લાઈન તૈયાર કરી દેવાના છે. શું કરી દેવાના છે? લાઈન ટુ લાઈન તૈયાર કરી દેવાના છે. ચલો, આન્સર બધાના આવી ગયા છે મોટા ભાગના. સી હે ને? પણ યસ,
તો યસ રાઈટ આન્સર આવશે 6 વર્ષ સુધી. ઓકે, ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, રાઈટ આન્સર ઘણા 5 કીધો છે, નહીં આવે. આન્સર આવશે 6 વર્ષ સુધીમાં બાળકના 85% મગજનો વિકાસ થઈ જાય છે. ચલો આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 12 ઉપર આવી જઈએ. નીચેના પૈકી કઈ સંસ્થાઓ દ્વારા બાળવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કરવાની કામગીરી કરે છે? બાળવાટિકાનો અભ્યાસ કોણ તૈયાર કરશે? ચલો આન્સર આપો. બાળવાટિકાનો અભ્યાસક્રમ કોણ તૈયાર કરે છે? આમ તો જોઈને જ આઈડિયા આવી જશે. જીસીઆરટી, સમગ્ર શિક્ષા, ચિલ્ડ્રન યુનિવર્સિટી અને પાઠ્યપુસ્તક મંડળ. બાળવાટિકાનો અભ્યાસક્રમ કોણ તૈયાર કરે છે? ચલો તમે આન્સર આપો, ત્યાં સુધી પાણી પી લો. ચલો બધાનો આન્સર આવી ગયો છે, મોટા ભાગનાનો આન્સર એ અને યસ, તમારા બધાનો આન્સર સાચો છે. જેમણે પણ એ કીધું છે બિલકુલ સાચું છે. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ જીસીઆરટી અભ્યાસક્રમ નક્કી કરે છે. સમગ્ર શિક્ષા જે છે, સમગ્ર શિક્ષા હે ને, આનું મુખ્ય કાર્ય શું છે? આપણે અગાઉ પણ વાત કરી, આરએમએસએ પ્લસ એસએસએ પ્લસ ટીઈ, ટીચર્સ એજ્યુકેશન, આ ત્રણેય ભેગું થઈ અને શું બની ગયું છે? સમગ્ર શિક્ષા બની ગયું છે. સમગ્ર શિક્ષા. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, સર્વ શિક્ષા અભિયાન અને ટીચર્સ એજ્યુકેશન, આ ત્રણેય ભેગી થઈને સમગ્ર શિક્ષા બની ગયું છે. અને સમગ્ર શિક્ષા જે છે એ બાલવાટિકાથી લઈ અને ધોરણ 12 સુધી ના બાળકોનો સમાવેશ સમગ્ર શિક્ષામાં થાય છે. અને અત્યારે સમગ્ર શિક્ષાનું લેટેસ્ટ અપડેટ ચાલે છે, સમગ્ર શિક્ષા 2.0 હે ને. 2000 ને ક્યાંથી શરૂઆત થઈ છે કદાચ કોઈને ખ્યાલ હોય તો? સમગ્ર શિક્ષાની શરૂઆત એસએસસી ની શરૂઆત તો 2001 થી થઈ. પછી 2018 માં એનું નામ શું થયું? 2018 માં નામ બદલીને થઈ ગયું સમગ્ર શિક્ષા હે ને. પછી 2021 થી થઈ ગયું છે સમગ્ર શિક્ષા 2.0. ડન છે. ચલો પાઠ્યપુસ્તક મંડળ હે ને, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આવું પૂરું નામ છે. જેનું એક ખાસ એનું મુખપત્ર ખૂબ અગત્યનું છે. એના મુખપત્રનું નામ છે, પાઠ્યપુસ્તક મંડળના મુખપત્રનું નામ શું છે? તો નામ છે બાલ સૃષ્ટિ. આ પ્રશ્ન પૂછાય છે ઘણીવાર. બાલ સૃષ્ટિ. એની બિલ્ડિંગનું નામ શું છે? આની બિલ્ડિંગનું નામ છે વિદ્યાયાન. વિદ્યા ભવન પૂછે તો પાછું જીસીઆરટી હે ને, અહીંયા જ આવી ગયું. જો વિદ્યા ભવન પૂછે તો એ બિલ્ડિંગ જીસીઆરટી છે ને વિદ્યાયાન છે એ પાઠ્યપુસ્તક મંડળની બિલ્ડિંગ છે. ભૂલાવું ન છે. બંને કચેરી સેક્ટર 12 ગાંધીનગરમાં આવેલ છે. આ સેક્ટર 12 માં આવેલી છે આ હે ને. આનું મુખપત્ર છે બાલ સૃષ્ટિ. આનું મુખપત્ર છે જીવન શિક્ષણ. શું છે? જીવન શિક્ષણ. સાથે સાથે આપણે આ પણ જોતું જવાનું છે હો ને. ઓકે ડન છે. ચાલો મિત્રો આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 13 તરફ. ચલો એનઈપી 2020 માત્ર ગોખણપટ્ટી આધારિત શિક્ષણને બદલીને સમજ આધારિત અભ્યાસ તરફ દોરી જાય. આ પરિવર્તનને સફળ બનાવવાની સૌથી મહત્વપૂર્ણ શું ગણાય? ચલો આપણે કીધું હતું એનઈપી માં ગોખણપટ્ટીને દૂર કરવાનું છે, સમજ આધારિત શિક્ષણ. તો સમજ આધારિત શિક્ષણ આપણે એમને આપવું છે તો એના માટે શું કરવું જોઈએ? પ્રશ્ન બેંક બનાવવી જોઈએ, અભ્યાસક્રમમાંથી મૂલ્યાંકન પ્રશ્નો પસંદ કરી નિયમિત પરીક્ષા લેવી જોઈએ, એટલે કે પરીક્ષાઓ લેવી જોઈએ, કે પછી ચર્ચા, પ્રવૃત્તિ, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ કરાવવું જોઈએ, કે દરેક વિષયની શિક્ષક આવૃત્તિ બનાવવી જોઈએ? ચલો રાઈટ આન્સર શું આવશે? એ, બી, સી કે ડી? યોગેશ રાઠોડ કહે છે કોમર્સનું કન્ટેન્ટ કરાવો. બની શકે એટલી ટ્રાય કરીશું, બરાબર, પણ તો વધારે ફોકસ આપણું શિક્ષક અભિયોગ્યતા ઉપર રહેશે. આપણું વધારે ફોકસ શિક્ષક અભિયોગ્યતા ઉપર રહેશે. બ્લેક પેન રાખો. ઓકે ચલો પોલમાં તમે આન્સર કરી દો ફટાફટ. દરેકે આન્સર કરવાનો છે. જો આવા ક્વેશ્ચન છે ને થોડું સમજીને પણ તમે આરામથી આન્સર કરી શકો છો. થોડું પણ તમે સમજીને પણ આરામથી આન્સર કરી. કોઈનો આન્સર ખોટો ના પડવો જોઈએ.
આ આન્સર કોઈનો ખોટો ના પડવો જોઈએ અને લગભગ કોઈનો ખોટો નથી. જેટલા પણ અહીંયા ભણી રહ્યા છે તમે વિચારો, જો અત્યારથી તમને આટલું બધું આવડતું હોય અને એમાં પણ તમને મારા જેવા ગુરુ મળી જાય, હે ને, તો આપણે ગુરુ અને શિષ્ય ભેગા થઈને તમે કહો શું ના કરી શકીએ ને? આપણે શું ના કરી શકીએ? ટેટની પરીક્ષા તો કંઈ જ નથી, હે ને? આરટી રૂલ્સ 2012 બધું આવશે હો ને. અહીંથી જે આવે ને એ તમે ખાલી ભણવા ઉપર ધ્યાન આપો, બાકી બધું અમારા ઉપર છોડી દો. અમુક આન્સર ડી કર્યો છે, જેમ કે નિત્યા ઝાલાએ આન્સર ડી કર્યો છે, પરંતુ નહીં ડી ને બાકી બધાએ આન્સર સી કર્યો છે, તો રાઈટ આન્સર આવશે શ્રી. ચર્ચા, પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ આપવું જોઈએ. આમ સમજી જ જવાય એવો ક્વેશ્ચન છે, બરાબર ને? બહુ સમજાવવાની જરૂર છે નહીં. ચાલો ક્વેશ્ચન નંબર 14 ઉપર આપણે આગળ વધીએ. એનઈપી 2020 અંતર્ગત નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ઘણા આ ના વાંચે, હે ને, તો આ ખાસ જોવાનું કે પાછળ શું કીધું છે કે નથી. ચલો, કયું વિધાન સાચું નથી? તેના પ્રથમ વિભાગ શાળા શિક્ષણમાં કુલ 8 પ્રકરણો જો આવી ગયો, હે ને. આપણે આગળના બેઝિક પહેલા જ મેં શરૂઆતમાં તમને જે કીધું કે એકદમ બેઝિક માહિતી છે, આ ખાસ ધ્યાનમાં રાખજો. આવી ગયું ને, પ્રશ્ન પૂછાઈ ગયો ને? ચાલો, કે તેનો પ્રથમ વિભાગ, એનો મતલબ કે આપણને પ્રથમ વિભાગ પણ ખબર હોવી જોઈએ, બીજો વિભાગ પણ ખબર હોવી જોઈએ, ત્રીજો વિભાગ પણ ખબર હોવી જોઈએ, ચોથો વિભાગ પણ ખબર હોવી જોઈએ. મિત્રો તમે સમજો, હે ને, આપણને 4 વિભાગ ખબર હોવી જોઈએ. પ્રથમ વિભાગ કુલ 8 પ્રકરણ છે. યસ, મેં કીધા હતા ને કે પેલામાં 1 થી 8 છે, બીજામાં 9 થી 19 છે, ત્રીજામાં 20 થી 24 છે અને ચોથામાં 25 થી 27 છે. તો આ ખબર હોવી જોઈએ આપણને. નવી સંરચનાનું ચતુર્થ સોપાન માધ્યમિક શિક્ષણ 14 થી 18 વર્ષના વયજૂથ માટે છે. યસ, મેં તમને કીધું તો 3 થી 8, 8 થી 11, 11 થી 14 અને 14 થી 18. આપણું પહેલું સોપાન છે, આપણું બીજું સોપાન છે, આપણું ત્રીજું સોપાન છે અને આપણું ચોથું સોપાન છે. તો 14 થી 18 નું કયું હોવું જોઈએ? ચોથું હોવું જોઈએ. યસ, આ ચોથું 14 થી 18 છે, રાઈટ છે. આ વિધાન પણ શું છે? રાઈટ છે. આ વિધાન પણ રાઈટ છે. ત્રીજું, આ મેં તમને હમણાં પૂરું નામ કીધું હતું. કોઈને યાદ છે આનું પૂરું નામ? NIEP એનું પૂરું નામ કોઈને યાદ છે? મેં હમણાં જ કીધું હતું. કોઈને યાદ છે આનું પૂરું નામ? ચલો, કોઈને યાદ હોય તો કહો તો. આનું પૂરું નામ શું હતું? NIEP એનું પૂરું નામ શું હતું? કોઈને યાદ હોય તો કહો. કોઈને યાદ છે? સરસ, બધા જ લોકો મસ્ત કમેન્ટના આન્સર આપે છે. આવો સેશનથી ખરેખર મજા આવે છે, એમ કે તમે બધા જ અમારી સાથે જોડાયેલા છો એમ, હે ને. આપણે 2 વે કોમ્યુનિકેશન, આપણે બધા તો પાછા BEd અને DLED ના તાલીમાર્થી, પ્રશિક્ષણાર્થી, એટલે આપણને તો ખબર હોવી જોઈએ કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની જે શિક્ષણની પ્રક્રિયા છે એ દ્વિધ્રુવી હોવી જોઈએ એમ. તો આપણી પ્રક્રિયા બિલકુલ દ્વિધ્રુવી છે. NIEP એનું પૂરું નામ કોઈ મને કહેશે? ચલો, હાર્ડિક્સ ઓફિશિયલે કીધું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ. તમારી ગ્રહણ ક્ષમતા કેટલી છે ને મારે ચકાસવી છે કે આમાંથી કોણે એ આન્સર પકડી લીધો છે એમ, કોને એ જવાબ યાદ રહી ગયો છે. મેં હમણાં જ સમજાવ્યું હતું. ચલો, કઈ વાંધો નહીં, હું કહી દઉં છું. મિત્રો, તમે આ લેક્ચરને ખાલી એવી રીતે ફ્રી લેક્ચર તરીકે ના જોતા. તમે એવું સમજો કે તમે બેચમાં એડમિશન લઈ લીધું છે. અહીંયાથી આપણી ટેટ ટાટની એક બેચ ચાલુ થઈ છે અને એ બેચમાં તમે એડમિશન લઈ લીધું. અહીંયાથી મસ્ત તમને એકદમ, અને આની નોટ્સ પણ જો કોઈ બનાવતા હોય ને તો પ્લીઝ નોટ્સ બનાવજો. આ બધા ડેટા તમને એક જગ્યાએથી ક્યાંય નહીં મળે. કોઈ એક જ જગ્યાએથી, કોઈ એક જ બુકમાંથી તમને આ કોઈ મળી જાય ને તો તમે કોઈ શરત મારી જાઓ. એક જ બુકમાંથી, સિંગલ બુકમાંથી બધી જ માહિતી મળી જોઈએ નહીં મળે મિત્રો, હે ને. એટલે લખતા જાજો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. યસ, રાઈટ છે. ચલો, હાર્ડેક્સ નું રાઈટ છે. રાજુસિંહ, પ્રવીણ ગાવિત, ખ્યાતિ પરમાર, જોયા, હાર્દિક, યસ, હેમાંગિની અને જિગીસા, આ બધાનું રાઈટ છે. ઓકે, યસ, વેરી ગુડ. તમે લોકો એટલું ધ્યાન રાખ્યું છે એનો મતલબ, હે ને. ચાલો, તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન દ્વારા NCF-AC ના મિત્રો, આનું કામ નથી. NCF-AC તૈયાર આ નહીં કરે. NCF-AC તો તૈયાર કોણ કરશે? NCERT. કોણ કરશે? NCERT. જે મેં બધા તમને ફ્રેમવર્ક સમજાવ્યા, બધા જ ફ્રેમવર્ક તૈયાર કરવાનું કામ કોનું છે? NCERT નું. હા ને, ઓલું ટીચર્સ એજ્યુકેશન છે એ NCERT તૈયાર નહીં કરે, બરાબર, એ NCTE તૈયાર કરશે. બાકીના જે છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશનના જે 4 છે બધા NCERT તૈયાર કરશે. એટલે આ સ્કૂલ એજ્યુકેશનમાં આ નહીં આવે, એટલે આ આન્સર ખોટો છે.
આ શું કહે છે, દરેક રાજ્ય શાળા માનક પ્રાધિકરણની નામની સ્વતંત્ર રાજ્યોપી સંસ્થાની સ્થાપના કરશે. યસ, સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી નામની એક સંસ્થા બનશે મિત્રો. દરેક રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં એનઈપી ની અંદર જોગવાઈ કરવામાં આવી છે. એનઈપી ના કયા પ્રકરણમાં કરવામાં આવી છે એ પણ તમને કહી દઉં. એનઈપી ના પ્રકરણ 8 માં જાઓ, તમારે એનઈપી ની બુક ખોલીને જોઈ લ્યો, બરાબર ને. એનઈપી ની બુક ખોલી અને એનો વિભાગ 1 ખોલો અને એની અંદર પ્રકરણ 8 ખોલો, તમને પ્રકરણ 8 ની અંદર જોવા મળશે કે દરેક રાજ્યમાં એક આ તમને સંસ્થા જોવા મળશે. આનું પૂરું નામ શું થશે? ગુજરાતીમાં થશે, ઇંગ્લિશમાં શું થશે? સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી. હે ને, ડન છે. સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી નામની સંસ્થા બનશે. હે ને, ક્યાં બનશે? પ્રકરણ 8 માં આપેલી છે. તો આ વિધાન તો સાચું છે મિત્રો. તો ખોટું વિધાન કયું છે? સી તમારો આન્સર આવશે. સી તમારો આન્સર બનશે, કેમ કે પૂછ્યું છે કે કયું સાચું નથી. આ રીતે પીવાયક્યુ સોલ્વ થાય ને મિત્રો. આ રીતે જો તમે પીવાયક્યુ સોલ્વ કરતા થઈ જાવ ને, પછી તમે પરીક્ષામાં નાપાસ થવાની કોઈ ગુંજાઈશ જ નથી, કોઈ શક્યતા જ નથી. બસ આ લેવલનું કોન્ટેન્ટ તમારી પાસે હોવું જોઈએ, આ લેવલની તૈયારી હોવી જોઈએ. હે ને, હું પીડીએફ મેળવી લઈશ ટેલિગ્રામની લિંક દ્વારા. યસ ભારતી, તમે પીડીએફ મેળવી લેશો, પરંતુ પીડીએફ ની અંદર આ બધું લખેલું નહીં આવે, આ બધું નીકળી જશે. હે ને, જેથી કરીને શું થાય કે લેક્ચર માંથી તમે લખો એટલા માટે. ઓકે, એટલે તમને એમ હોય કે આ બધું પીડીએફ માં મળી જશે, તો સોરી, માફ કરજો, પીડીએફ માં આ બધું નીકળી જશે, કેમ કે જ્યારે આપણે કરે છે ત્યારે બધું જતું રહે છે. ને પીડીએફ માં તમને માત્ર પ્રશ્ન મળશે. ચલો આગળ વધીએ મિત્રો, ક્વેશ્ચન નંબર 15 ઉપર. ક્વેશ્ચન નંબર 15 ઉપર આગળ વધીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સાતત્યપૂર્ણ લક્ષ્યાંકોના બધા ધ્યેયો કયા વર્ષ સુધી પ્રાપ્ત કરી લેવાના છે? બધા ધ્યેયો કયા વર્ષ સુધી પ્રાપ્ત કરી લેવાના છે? ચલો, બધા ધ્યેયો કયા વર્ષ સુધી પ્રાપ્ત કરી લેવાના છે? તો આન્સર આપો બધા. કયા વર્ષ સુધીમાં બધા ધ્યેયો હાંસલ કરી લેવાના છે? યસ, આર્યન નો જવાબ આવી ગયો છે. સી રાઈટ આન્સર આવશે. સી 2030 સુધીમાં બધા ધ્યેયો હાંસલ કરી લેવાના છે. ચાલો આગળ વધીએ મિત્રો. 2030 સુધીમાં બધા ધ્યેયો હાંસલ કરી લેવાના છે. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 16. એનઈપી 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં પૂર્વ પ્રાથમિક એટલે માધ્યમિક સુધી 100% શાળા પ્રવેશનું લક્ષ્ય રાખેલું છે? શાળા પ્રવેશ એટલે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. હે ને, 100% કરવાનું છે. કયા વર્ષ સુધીમાં? કોનું પણ? તો કે પૂર્વ પ્રાથમિક થી લઈ અને માધ્યમિક સુધીનું. મેં હમણાં જ તમને સમજાવ્યું હતું મિત્રો, હમણાં જ સમજાવ્યું હતું કે જો આવું પૂછે કે પૂર્વ પ્રાથમિક થી માધ્યમિક સુધીનું અલગ છે અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનો ગોલ અલગ છે. આ બંનેનું અલગ અલગ છે. આને કયા વર્ષ સુધીમાં છે? અલગ અલગ છે, બંનેનું અલગ અલગ છે. ઓકે, ચાલો આન્સર આપો. હમણાં જ આ ક્વેશ્ચન આવી ગયો છે, તમને બધાને મસ્ત આવડી જવો જોઈએ. પૂર્વ પ્રાથમિક થી માધ્યમિક સુધીનું પૂછે તો ક્યાં સુધી આવવું જોઈએ? યસ યસ, વાહ મહેન્દ્રભાઈ વાહ, મારી કહેવાની વાત તમે સમજી ગયા. અક્ષય, મમતા, આશા, ગૌતમ, ડન. જો અહીંયા તમારે ખાસ ભૂલ ક્યાં નથી કરવાની. જો પૂર્વ પ્રાથમિક થી માધ્યમિક સુધી કે તો ત્યાં આપણો ટાર્ગેટ શું છે અને કયા વર્ષ સુધીમાં છે? કયા વર્ષ સુધીમાં છે? કયા વર્ષ સુધીમાં? તો અહીંયા પૂર્વ પ્રાથમિક થી માધ્યમિક સુધીનો આપણો જે ટાર્ગેટ છે ને, આપણો 100% ટાર્ગેટ છે. આપણે
100% પ્રાપ્ત. અને અહીંયા આપણો ટાર્ગેટ છે માત્ર 50% જ આપણો ટાર્ગેટ છે. અહીંયા અત્યારે હાલમાં 2018-20 ની આજુબાજુના ડેટા છે ત્યાં સુધીમાં આપણી પાસે અહીંયા 26% છે અને અહીંયા અલગ અલગ છે હે ને. અહીંયા 80% ની આજુબાજુ સરેરાશ છે. તો આને આપણે 100% લાવવાનું છે. પૂર્વ પ્રાથમિક થી માધ્યમિક સુધી આપણે કેટલો હાંસલ કરવાનો છે? 100%. કયા વર્ષ સુધીમાં? તો અહીંયા આવશે 2030 સુધીમાં અને અહીંયા આવશે 2035 સુધીમાં. મિત્રો આટલો ફરક છે. મિત્રો આટલો ફરક છે, ખાસ સમજજો. જો પ્રશ્ન અહીંયા જો કેવો મસ્ત પ્રશ્ન બનાવ્યો છે કે પૂર્વ પ્રાથમિક થી લઈને માધ્યમિક સુધી, એટલે આ થયું 100%, એટલે આ થયું અને લક્ષ્ય રાખવામાં આવ્યું છે ક્યાં સુધીમાં? તો ઓપ્શન આ બધા આપી દીધા એટલે 2030. જો અહીંયા એવું કીધું હોત કે ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ જો આપી દીધું હોત ને કે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ હે ને, અને ત્યાં અહીંયા કહી દીધું કે 50%, તો કેવું વર્ષ થઈ જાત? તો 2035 થઈ જાત. મિત્રો આટલો ફરક છે હે ને. અને 21-22 હે ને. ચાલો ડન છે. જે પણ મિત્રો હજી સુધી આપણી ચેનલને લાઈક ના કરી હોય હે ને, હજી પણ લાઈક છે 215 જ પહોંચી છે. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈને પાછા જતા પણ છે. હજી પણ લાઈક ઘટે છે, થોડી લાઈક કરી દેજો. તમે જ્યારે પણ મિત્રો આ વિડીયો, ઘણા બધા મિત્રો આ વિડીયો છે અત્યારે એમની સમયની અનુકૂળતા નહીં હોય તો એ રેકોર્ડેડ સ્વરૂપે પછી અત્યારે જોતા હશો, બરાબર? તમે આ વિડીયો લાઈવની રેકોર્ડેડ જોવો છો તો તમને પણ મારી ખાસ વિનંતી છે કે આ લેક્ચરને લાઈક કરી દેજો અને તમારા જે પણ મિત્રો છે ને શેર કરજો. મિત્રો જો યાદ રાખો, આમ કહેવાય ને આંગળી ચીધ્યાનું પણ પૂન છે એના જેવું છે. તમે સાચો માર્ગ કોઈને બતાવશો હે ને, એવું ના વિચારતા કે આ લેક્ચર હું જેટલો જેલો બીજા કોઈ નહીં જોવે હે ને, બીજાને એવું ના કરતા. મોટું દિલ રાખજો, આ લેક્ચરને તમારા મિત્રો સુધી શેર કરજો. એટલે મને પણ મેં કીધું એમ અમારી પણ કંઈક એવી અપેક્ષા હોય છે કે તમે અમારા માટે ખાલી માત્ર ને માત્ર લેક્ચર શેર કરો. હું ત્યાં જોવા તો આવવાનો છું નહીં કે તમે કર્યો કે નહીં, પણ તમે નૈતિકતાથી, જેમ હું નૈતિકતાથી ભણાવું છું કે નહીં, હું કેટલી નૈતિકતાથી ભણાવું છું, એક એક શબ્દ તમારા માટે, એક એક વસ્તુ તમને સમજાવું છું ને, તો એ જ રીતે જ્યારે પણ તમે લેક્ચર જોશો તો તમારે માત્ર ખાલી આને શેર કરી દેવાનો છે હે ને. બાકી બીજું બધું અમારા પર છોડી દો. ડન. ચલો અહીં સુધી તમે મસ્ત સમજી ગયા ને, તો આ રીતે સમજવાનું છે, આ રીતે તમારે સમજવાનું છે. ચલો આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં દર્શાવવામાં આવેલ એસડીજી 4 એટલે શું? ચલો પહેલા તો એસડીજી એટલે શું એ ખબર હોવી જોઈએ. એસડીજી એટલે શું? તો એનો જ ક્વેશ્ચન છે. સિક્યોર ડેવલપમેન્ટ ગોલ, સ્માર્ટ ડેવલપમેન્ટ ગોલ, સ્ટ્રોંગ ડેવલપમેન્ટ ગોલ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. મસ્ત ક્વેશ્ચન છે મિત્રો. જો આવા ક્વેશ્ચન પૂછાય છે આપણી પરીક્ષામાં, આવા ક્વેશ્ચન્સ પૂછાય છે એ તમને ખ્યાલ હોવા જોઈએ. ઘણા તો એનઈપી આખી જોઈ લે, એનઈપી વાંચી લે, પણ એમ કે આ બધું તો એનઈપી માં કઈ આવતું જ નથી. એક બાજુ તમે એનઈપી અત્યાર સુધી તમે થિયરી ભણ્યા હશો અને એક બાજુ તમે આ પીવાયક્યુ જોવો છો અત્યારે. આ બધા પૂછાયેલા પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાયેલા છે. તો આવા પ્રશ્નો પૂછાય છે, આ પ્રકારની તૈયારી કરો. તમે શું વાંચો છો એ મહત્વનું નથી, તમને પરીક્ષાની અંદર પ્રશ્નના જવાબ આવડે છે કે નહીં એ મહત્વનું છે હે ને. તમે આન્સર સોલ્વ કરી શકવા જોઈએ. કેટલી મહેનત કરી છે એનો કોઈ મતલબ નથી. ઘણા લોકો આખો દિવસ લાઇબ્રેરીમાં વાંચે, સવારે 8 વાગ્યાથી વાંચતા હોય, રાતે 8 વાગ્યા સુધી કે 10 વાગ્યા સુધી વાંચતા હોય, અને ઘણા લોકો એટલું સ્માર્ટ વર્ક 2 કલાક જ વાંચે. જેમ કે આ મેં ક્વેશ્ચન તમને જે સોલ્વ કરાવ્યા, આ 1.5 કલાકનો લેક્ચર છે. એક એક વસ્તુને તમે મસ્ત તૈયાર કરીને યાદ રાખી લો. અને કોઈ માણસ આખો દિવસ એનઈપી ગમે એટલી વાંચે પણ આ બધા ક્વેશ્ચન ન આવડતા તો શું મતલબ એનો? તમે મને કહો. આવા ક્વેશ્ચન જો સોલ્વ ના થઈ શકે તો શું મતલબ એનો હે ને? તો સ્માર્ટ વર્ક કરો. ચલો તો યસ, અહીંયા આવશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એસડીજી. આપણે એને કહીએ છીએ એસડીજી ગોલ, બરાબર? એસડીજી ગોલ કોણે આપેલા છે એવો પ્રશ્ન પૂછે તો આ ગોલ કોણે આપેલા છે? ગોલ કોના દ્વારા તૈયાર કરેલા છે? કોના દ્વારા તૈયાર થયેલા છે? તો યુનાઇટેડ નેશન્સ દ્વારા. કુલ કેટલા ગોલ છે એવો પ્રશ્ન પૂછે તો કુલ કેટલા ગોલ છે? તો 17. કેટલા ગોલ છે? 17. કુલ 17 ગોલ છે. 17 હે ને. હું 17 ગોલ લાઈનમાં બોલી શકું. એસડીજી ના 17 ગોલ લાઈનમાં બોલી શકું, કેમ કે અમારે જીપીએસસી ની મુખ્ય પરીક્ષામાં બધા જ ગોલ વિશે, આ બધા જ ગોલ છે ને ક્યાંક ને ક્યાંક મુખ્ય પરીક્ષાના આન્સર સાથે લિંક થતા હોય છે હે ને. એ પછી સારું હવામાન હોય, સ્વચ્છ પાણી હોય, ડેવલપમેન્ટ હોય, ગ્રોથ હોય, સ્માર્ટ સિટી હોય, ક્લાઇમેટ ચેન્જ હોય, બરાબર ને? તો આપણે તો ખાલી શિક્ષણનો આપણો જે છે હે ને 4થા નંબરનો ગોલ આપણને ખબર હોવો જોઈએ. હજી તો આની અંદર પણ 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6 એમ ઘણું બધું, પણ આપણને એટલીસ્ટ ખાલી 4 નંબરનો ગોલ છે ને એ શિક્ષણનો છે, આટલી તો ખબર હોવી જોઈએ ને હે ને, કે 4 નંબરનો ગોલ છે એ શિક્ષણનો ગોલ છે, આટલી તો આપણને ખબર હોવી જોઈએ. યસ. ક્યાં સુધીમાં હાંસલ કરવાના છે? તો 2030 સુધીમાં.
એ પણ તમને ખબર હોવી જોઈએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કયા વર્ષ સુધીમાં આપણે હાંસલ કરવાના છે? તો 2030 સુધીમાં. ડન છે? ચાલો, આઈ થિંક ક્લિયર છે તમારો આખો ક્વેશ્ચન. આગળ વધીએ મિત્રો, ક્વેશ્ચન નંબર 18 ઉપર. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકો માટે બીએડ અભ્યાસક્રમનો નવેસરથી નક્કી કરી કયા વર્ષ સુધીમાં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ટીચર્સ એજ્યુકેશન તૈયાર કરવામાં એનસીટી ની જવાબદારી સોંપાઈ છે? ચલો, ચલો ચલો આન્સર આપો બધા. ચલો, બધા આન્સર આપો. કયા વર્ષ સુધીમાં? આગળના ક્વેશ્ચનમાં શું આવે? એસડીજી 4, એસડીજી 4 આવે. એસડીજી 4. ચલો, ચલો ઓકે, ચાલો બધાના અલગ અલગ આન્સર આવે છે. સી ડી સી ડી સી ડી. યસ યસ યસ, 2025 સુધીમાં. રાઈટ આન્સર છે ડી, 2025 સુધીમાં. ચલો, 2025 સુધીમાં. ચલો આગળ વધીએ મિત્રો, ક્વેશ્ચન નંબર 19 ઉપર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ઉપરાંત કયા ધોરણના અંતે યોગ્ય સત્તામંડળ દ્વારા શાળાકીય પરીક્ષાઓ લેવાનું સૂચવાયું છે? ચલો, સરસ મજાનો ક્વેશ્ચન છે. સરસ મજાનો ક્વેશ્ચન છે. શું આવશે? શું આવશે? ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ તો જે લે છે એના ઉપરાંત યોગ્ય સત્તામંડળ દ્વારા, આ યોગ્ય સત્તામંડળ એટલે શું? તો એનું નામ છે સ્ટેટ ઓપન સ્કૂલ અથવા તો NIOS, હે ને, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, NIOS અથવા તો SOS, સ્ટેટ ઓપન સ્કૂલ, હે ને. આને કહેવાય છે યોગ્ય સત્તામંડળ. તો એ શું કરશે? 10મા અને 12મા ની બોર્ડની પરીક્ષા ઉપરાંત કયા ધોરણના અંતે? 10મા અને 12મા ના અંતે તો બોર્ડની પરીક્ષા લેવાની છે, ઉપરાંત કયા ધોરણના અંતે આવી પરીક્ષાઓ લેવામાં આવશે? બોર્ડ જેવી પરીક્ષાઓ લેવામાં આવશે એવું પૂછ્યું છે. ચલો આન્સર આપો મિત્રો. બધાના અલગ અલગ જવાબ આવે છે. બધાના અલગ અલગ જવાબ આવે છે મિત્રો. બધાના અલગ. તમે ધ્યાનથી જુઓ, જો ધ્યાનથી જુઓ તો આના માટે જે છે ને સ્ટેટ ઓપન સ્કૂલની વાત કરીએ તો આન્સર આવશે આ 3, 5 અને 8. અને જો એનો અભ્યાસક્રમ પૂછે ને તો એનું નામ પણ આપેલ છે, A, B અને C સ્તર. A સ્તરનો અભ્યાસક્રમ જે છે એ ધોરણ 3 ના અંતે, B સ્તરનો અભ્યાસક્રમ છે એ ધોરણ 5 ના અંતે, અને C સ્તરનો અભ્યાસક્રમ છે ધોરણ 8 ના અંતે. એટલે ધોરણ 3, 5, 8 અને પછી ઓલરેડી ધોરણ 10 અને 12. તો આ રીતે પરીક્ષા યોગ્ય સત્તા મંડળ લેશે ધોરણ 3 ના અંતે, ધોરણ 5 ના અંતે, ધોરણ 8 ના અંતે, ધોરણ 10 ના અંતે, ધોરણ 12 ના અંતે. વિચારો, આ ક્વેશ્ચન તમે ક્યાંય જોયો છે? આવો ક્વેશ્ચન NEP નો આવો પૂછાયેલો ક્વેશ્ચન છે, હે ને. ક્યારેક આપણે NEP ની આખી થિયરી પણ ભણીશું. આખી થિયરી પણ હું તમને સમજાવીશ, પણ આખી NEP ની થિયરી સમજવામાં મિનિમમ 4 થી 6 કલાકનો સમય લાગે છે. આખી NEP ને આપણે ડિટેલમાં ભણીએ તો 4 થી 6 કલાકનો સમય લાગે છે, હે ને. અહીંયા આપણે એને MCQ તરીકે જોઈએ છે, PYQ તરીકે. MLM એટલે શું? માયા સુથાર. MLM તો મેં નથી સાંભળ્યું. MLM એ સાંભળ્યું છે. MLL, મિનિમમ લેવલ ઓફ લર્નિંગ. MLM વિશે મેં નથી સાંભળ્યું. તમે ફૂલ ફોર્મ કહો તો મને ખ્યાલ આવે. યસ, 3, 5, 8. યસ, ઓકે, 3, 5, 8.
ડન છે, તો આ ધ્યાનમાં રાખવાનું છે. તો 3, 5, 8, 10 અને 12. ચલો આગળ વધીએ મિત્રો, આગળ વધીએ ક્વેશ્ચન નંબર 20 ઉપર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં પૂર્વ પ્રાથમિક લઈને માધ્યમિક સુધી 100% બાળકોને શાળા પ્રવેશ પામે તેવું લક્ષ્ય રાખવાનું છે. ચલો આ ક્વેશ્ચન આગળ આવી ગયો છે, સેમ ક્વેશ્ચન છે, એકવાર પૂછાઈ ગયો છે, બીજી વાર પણ આ ક્વેશ્ચન પૂછાયો છે, એટલે ત્રીજી વાર પણ પૂછાઈ શકે હે ને. મેં હમણાં તમને સમજાવ્યું હતું કે માધ્યમિક સુધી પૂછે તો અલગ આવશે, અને ઉચ્ચ શિક્ષણ અથવા તો ટેકનિકલ શિક્ષણ નું પૂછે તો અલગ આવશે હે ને. આ આવશે 2030 સુધી ને આ આવશે 2035 સુધી. અહીંયા આપણે 100% લક્ષ્યાંક છે અને અહીંયા આપણો લક્ષ્યાંક છે 50%. આ અત્યાર સુધી 26% જ છે, તો 26% માંથી આપણે જવું છે 50% સુધી. આ 80% જેટલું છે અને એમાંથી આપણે જવું છે 100% સુધી હે ને. તો અહીંયા આન્સર શું આવશે? પૂર્વ પ્રાથમિક થી માધ્યમિક સુધી, એટલે માધ્યમિક સુધી છે તો 2030 આપણો આન્સર આવશે. આન્સર આવશે 2030. સમજાય છે? આન્સર આવશે 2030. ડન છે. ચાલો આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 21. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર આંગણવાડી કાર્યકરો પૈકી 10+2 પાસ કરેલ હોય તે વ્યક્તિઓને કેટલા સમયની ખાસ તાલીમ આપી ECCE માટે તૈયાર કરવાનું સૂચન આપવામાં આવેલ છે? ચલો 10+2 પાસ કરેલ હોય એમના માટે, જો બે માટે અલગ અલગ વ્યવસ્થા છે, તમારે મને આન્સર આપવાનો છે. 10+2 પાસ કરેલ છે તો એના માટે શું વ્યવસ્થા છે? તો કે બે અલગ અલગ વ્યવસ્થા છે. 10+2 પાસ કરેલ હોય, 10+2 પાસ કરેલ હોય તેના માટે અલગ છે, અને 10+2 કરતા ઓછું ભણેલા હોય, 10+2 કરતા ઓછું ભણેલા હોય એના માટે પણ અલગ વ્યવસ્થા છે. તો બંને માટે અલગ અલગ વ્યવસ્થા છે. ઓકે, તો 10+2 પાસ કરેલ હોય તેના માટે, અથવા 10+2 કરતા વધુ હોય તો એના માટે 6 મહિનાનો કોર્સ છે. કેટલા મહિનાનો? 6 મહિનાનો. આમના માટે છે 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ. 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ. ઓકે, તો શું આવશે? 10+2 કરેલ હોય તેવી વ્યક્તિઓ માટે, 10+2 કરેલ તેના માટે કેટલા આવશે? 6 મહિના આવશે. 6 માસનો કોર્સ કરવાનો રહેશે હે ને. આ રીતે આપણને આવડવું જોઈએ મિત્રો. આ લેવલનું આપણને આવડવું જોઈએ. આ લેવલનું આપણે આવડવું જોઈએ. ઘણા બધા મિત્રો જે છે એ શરૂઆતમાં 140 જેટલા હતા, 10-20 છોકરા ઓછા થઈ ગયા. હવે આ ઓછા કેમ થયા છે વિચારો તમે. એમને મજા નહીં આવી હોય. હું તો એવું નથી માનતો કે આ લેવલનું કન્ટેન્ટમાં એમને મજા ના આવતી એવું, પણ આપણે શું છે, આપણે સ્થિર બેસી નથી શકતા. આપણે પરીક્ષા પાસ કરી લેવી છે, સારા માર્ક્સ લાવવા છે, આપણે આમ સરકારી નોકરી જોઈએ છે, પણ બેસાતું નથી 2 કલાક પણ લેક્ચરમાં હે ને. તો એવું તો નહીં ચાલે. તમારે પણ મહેનત સામે કરવી પડશે હે ને. 2 કલાક બેસવું પડશે હે ને. માત્ર વાતો કરવાથી પરીક્ષા પાસ ના થવાય હે ને. એ રાણાની રીતે પછી એમને જ ફર્યા રાખશે. રાણો એક જગ્યાએ ક્યાંય ચોંટશે નહીં ને તો રાણાનો મેળ પડશે નહીં. એટલે આ જો 2 કલાક 1.5 કલાકના લેક્ચરમાં આ લેવલનું તમને NEP ભણાવતો ને એમાંથી પણ જો તમારે જતું રહેવું પડતું હોય લેક્ચરમાંથી, તો એનો મતલબ છે કે કંઈક ખૂટે છે હે ને. ચાલો તો રાઈટ આન્સર આમાં આવશે B. યસ, ઘણા બધા 68% મિત્રોએ સાચો આન્સર આપ્યો છે. વાહ, બહુ જ મને આનંદ થાય છે. અને આમાંથી મોટા ભાગના કદાચ વિદ્યાર્થીઓ છે એ મારા વિદ્યાર્થીઓ હશે એવું હું અનુમાન લગાવી શકું છું એમ. ચલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 22. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર શિક્ષણ માટે જીડીપીના કેટલા ટકા ખર્ચ કરવાની વાત કરી છે? જીડીપીના કેટલા ટકા ખર્ચ કરવાનો છે? જીડીપીના કેટલા ટકા ખર્ચ કરવાનો છે? ભારતી ચુડાસમા સર, તમે ક્યાંથી છો? હું ઘરેથી છું. મેં તમને અગાઉ પણ કીધું છે કે બને ત્યાં સુધી તમે કન્ટેન્ટ પર ફોકસ કરો. મારું કન્ટેન્ટ જોવો, બરાબર ને? કેવું ભણાવું છું, કયા લેવલનું ભણાવું છું હે ને. માણસ ગમે ત્યાં સારા સિટીમાંથી હોય પણ ભણાવતા ના આવડતું હોય હે ને, અને ભલે ગામડાના કોઈ ખૂણામાંથી પણ ભણાવતા હોય, પણ કન્ટેન્ટ છે તો એ મહત્વનું છે. ચલો ઓકે, મોટા ભાગનાનો આન્સર રાઈટ આન્સર જ આવે છે. મોટા ભાગનાનો રાઈટ આન્સર આવે છે. થોડા લોકો જે છે એ આન્સર અલગ આપે છે, બટ યસ મોટા ભાગનાનો રાઈટ આન્સર આવે છે.
6%. વેરી ગુડ. જેને પણ 6% કીધું એ સાચું. જીડીપી, જીડીપી નું ફૂલ ફોર્મ શું થાય? જીડીપી માં પણ ઘણું બધું આવે. જીડીપી આવે, એનડીપી આવે, જીએનપી આવે, એનએનપી આવે, પછી આ બધામાં પણ બે આવે, બેઝિક પ્રાઇસ અને માર્કેટ પ્રાઇસ, કરંટ પ્રાઇસ, હે ને? પણ આપણે આ બધામાં પડવાનું નથી. જેને અર્થશાસ્ત્ર મુખ્ય વિષય સાથે જે ટાટ એચએસ આપે, હે ને, જેને ટાટ એચએસ માં અર્થશાસ્ત્ર જેનો મુખ્ય વિષય એને આ બધું આવતું હશે, બરાબર? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઓકે, ભારતની જીડીપી અત્યારે કેટલી છે? હે, કોઈને ખ્યાલ હોય તો આન્સર આપે. ભારતની જીડીપી અત્યારે કેટલી છે? ચલો, જીડીપી માં ફર્સ્ટ નંબર ઉપર કયો દેશ છે? જીડીપી માં પ્રથમ નંબર ઉપર દેશ છે અમેરિકા. જે અત્યારે ટેરિફ વોર ચાલે છે એ બધું. યસ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ચલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 23 ઉપર આવી જઈએ. સામાજિક અને આર્થિક રીતે પછાત વંચિત વસ્તી વધારે હોય તેવા વિસ્તારોમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર શું રાખવાનું લક્ષ્ય એનઈપી માં નક્કી કરેલ છે? કયા વિસ્તારમાં કીધું? સામાજિક અને આર્થિક. અમે હમણાં જ સમજાવ્યું હતું કે એક બાજુ છે પછાત વિસ્તાર અને એક બાજુ છે સામાન્ય વિસ્તાર. મેં તમને નીચે આરટી નું પણ સમજાવ્યું હતું કે આરટી માં શું રેશિયો છે, આરટી પ્રમાણે શું રેશિયો છે, આરટી પ્રમાણે રેશિયો કયો છે એ પણ મેં કીધું હતું, હે ને? સામાન્ય માટે આપણે શું કીધું છે? તો કે 30:1 અને પછાત માટે 25:1. પછાત વિસ્તાર માટે, બરાબર? અને આ છે સામાન્ય વિસ્તાર માટે. તો આપણો આન્સર આવશે, શું પૂછ્યું છે? સામાજિક આર્થિક પછાત અને વંચિત. પછાત વિસ્તારમાં આવશે 25:1. આપણો આન્સર બનશે 25:1. ડન છે? યસ, મોટા ભાગનો જવાબ સાચો છે. 90%, 89% એ સાચો જવાબ આપ્યો છે. 9% ને ભૂલ થઈ છે સીમા. 35:1 તો ભાઈ ક્યાં આવશે? આવશે ધોરણ 6 થી 8 માં, હે ને? 30 ક્યાં આવશે? ધોરણ 1 થી 5 માં. અને આ પણ શેના પ્રમાણે? એસ પર આરટી એક્ટ 2009 પ્રમાણે, હે ને? આ એની વાત છે, આરટી એક્ટ 2009 ની વાત છે. આપણે વાત કરીએ છીએ એનઈપી પ્રમાણે રેશિયો. ઓકે, ચલો આગળ વધીએ. ઓછામાં ઓછા 50% વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચે તે લક્ષ્ય શિક્ષણ નીતિ 2020 માં રાખવામાં આવ્યું છે. જાહેર શિક્ષણ દસ્તાવેજ ક્યાં સુધીમાં પ્રાપ્ત કરવાનું છે? બોલો છે. એકદમ ઈઝી ક્વેશ્ચન. આ પણ મેં અગાઉ આગળ જ આ પણ ક્વેશ્ચન આવી ગયેલો છે. આ ક્વેશ્ચન પણ આગળ આવી ગયેલો છે, હે ને? ચલો હું કઈ એક્સપ્લેન નથી કરતો. આ ક્વેશ્ચન પણ આવી ગયેલો છે. યસ, બધાનો અલગ અલગ આન્સર આવે છે. યસ, તો જેનો પણ રાઈટ આન્સર, ઓ માય ગોડ, કેમ બધાનો અલગ અલગ આન્સર આવે છે? એ ક્યાંથી આવે છે? ઓહો હો હો, આ તો ચિંતાનો વિષય છે ભાઈ, ચિંતાનો વિષય છે સર. બ્લેડિંગ ડી. યસ, હા, ડી આવવું જોઈએ. મને લાગે છે આગળના પ્રશ્નનો જવાબ આપ્યો હશે બધાએ, એટલે એ થયું હશે. તો પણ 52% નો જ છે આન્સર ડી. મિત્રો ભૂલ ના કરો, ફરીથી એકવાર સમજાવું. અહીંયા ભૂલ થઈ છે એટલા માટે સમજાવું કે જો તમને પૂછે ને ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક થી માધ્યમિક સુધી, હે ને? જો આમાં પૂછે ને તો આમાં આપણો ટાર્ગેટ છે માત્ર 50% જ પહોંચવું છે, કેમ કે આમાં આપણે ઓલરેડી માત્ર 26% છે, તો આપણે ખાલી 50% જ પહોંચવું છે. અને અહીંયા આપણે 80% સરેરાશ 80% ની આસપાસ છે, તો અહીંયા આપણે 100% પહોંચવું છે. પણ ફરક ખાલી એટલો છે કે આ 100% આપણે 2030 સુધીમાં પહોંચવું છે અને આ આપણે 2035 સુધીમાં પહોંચવું છે, હે ને? ભૂલ ના થવી જોઈએ મિત્રો. એકવાર કોઈ વસ્તુ આપણી પાસેથી નજરમાંથી નીકળી ગઈ, ધ્યાનથી જોઈ છે, તો ભૂલ કેમ થાય? હે, ભૂલ ના થવી જોઈએ. ચલો ઓકે, તો રાઈટ આન્સર શું આવશે મિત્રો? 2035. ઓકે, 50% છે એટલા માટે 2035. ચલો આગળ વધીએ મિત્રો. 25મો ક્વેશ્ચન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત
રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની શાળાઓ ન્યૂનતમ વ્યાવસાયિક અને ગુણવત્તાના માનકોનું પાલન કરે છે તે કેવી રીતે જાણો? કઈ સંસ્થાની ભલામણ કરવામાં આવી છે? ચલો, કઈ સંસ્થા બનાવવામાં આવશે? આ સંસ્થા પણ આપણે આગળ આ સંસ્થા વિશે પણ આપણે વાત કરી લીધી છે. કઈ સંસ્થા દરેક રાજ્યમાં બનશે? ચલો ફટાફટ આન્સર કરો. A B C કે D શું આવશે? A B C કે D શું આવશે? દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક સંસ્થા બનશે. મેં હમણાં જ વાત કરી હતી, હે ને? ચલો કયો કયો આન્સર આવશે? યસ, બધાના અલગ અલગ આન્સર આવે છે. યસ, તો આપણો રાઈટ આન્સર બનશે ડી, સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી. આ દીક્ષા છે ને એ તો શું છે? ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, હે ને? એના માટે છે. સ્વયં છે ઓનલાઈન અભ્યાસક્રમ છે. પરખ છે મેં તમને આખું કહી દીધું છે. પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આખું પરખનું પૂરું નામ છે. પરખ છે એક મૂલ્યાંકન કેન્દ્ર છે, હે ને? ડન છે. ચાલો, અહીં સુધી ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ છે? અહીં સુધીમાં કોઈને કઈ ડાઉટ છે? કોઈને કઈ ડાઉટ? સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી, યસ. ચલો, સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી, યસ. મોટા ભાગનાનો આન્સર સાચો છે. ચલો ક્વેશ્ચન આગળ વધીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણની આપે ઈચ્છનીય છે અથવા જોગવાઈ છે? માતૃભાષામાં શિક્ષણ મળવું જોઈએ. માતૃભાષાનો આપણને ગૌરવ હોવો જોઈએ, હે ને? મળી મને માતૃભાષા ગુજરાતી, સદા સૌમ્ય સા વૈભવે ઉભરાતી, મળી મને માતૃભાષા ગુજરાતી. આ પંક્તિ કોની છે કહી દો. ચાલો ચલો આન્સર શું આવશે આની અંદર? સર ઝાખું દેખાય છે. એકાદ બે દિવસ થોડું તકલીફ રહેશે, હે ને? ધીરે ધીરે આપણે સેટ થઈ જશું. સુફિયાન, તમારી વાત હું સમજી ગયો સુફિયાન. તમે 3 વાર મેસેજ કરે, 4 વાર. બસ બસ સુફિયાન, પાછા વળી જાવ. હું સમજી ગયો છે થોડું એવું દેખાય છે, પણ મેં કીધું એમ સ્ટુડિયોનો આજે પહેલો દિવસ છે, ઓપનિંગ છે, બરાબર ને? એટલે થોડી સમસ્યા છે. ધીરે ધીરે બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જશે, હે ને? કોઈ પણ સમસ્યા છે એ સમાધાનની સાથે જન્મ લેતી હોય છે, એટલે આપણે પણ એ સમસ્યાનું સમાધાન કરીશું. પણ હાલ પૂરતા સુફિયાન તમે કમેન્ટ ના કરો. સમજી ગયો છો તમારી વાતને? યસ. ચલો, આન્સર બધાના અલગ અલગ આવે છે. યસ, મોટા ભાગનાનો આન્સર ડી છે. યસ, રાઈટ આન્સર છે ડી. ઓછામાં ઓછું પૂછે તો ધોરણ 5 સુધી, ઓછામાં ઓછું ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની વાત કરી છે. પછી વધુ ધોરણ 8 સુધી પણ આપી શકાય. ધોરણ 8 સુધી પણ આપી શકાય, પરંતુ ફરજિયાત પૂછે, ફરજિયાત, તો ફરજિયાત ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની વાત કરી છે. ડન છે? ચલો, યસ, વધુમાં સ્ટાન્ડર્ડ 8 સુધી. યસ, આ પંક્તિ છે ઓલવેઝ સાઇન, ઉમાશંકર જોશીની. યસ, ઉમાશંકર જોશીએ કીધેલું છે ને. પંક્તિઓ આપણને ઘણી બધી આવડે છે, કેમ કે મુખ્ય પરીક્ષાઓની અંદર પંક્તિઓ લખવાની હોય ને, પણ શેરો શાયરી વાળી નહીં હો ને. આભાર. ઓકે સુફિયાનભાઈ, આપનો આભાર. યસ, થોડું સેટ થતા 1-2 દિવસ લાગે ને. યસ યસ. ક્વેશ્ચનમાં ઈચ્છનીય પૂછે છે. એટલે ઈચ્છનીય તમે જે અર્થમાં લેવો ને એ અર્થમાં લઈ શકો છો. સમજાય? તમે જે અર્થમાં લઈ શકો એમાં લઈ શકો છો, પરંતુ અહીંયા આન્સર જે છે, આન્સર કી પ્રમાણે પણ ધોરણ 5 આપ્યું છે. ધોરણ 5 સુધી તો ઈચ્છનીય છે, ફરજિયાત છે, આપવું જ જોઈએ. પછી વધુમાં વધુ 8 સુધી પણ આપી શકાય. ઓકે બિનલ, ઉમાશંકર જોશી. યસ, ઈચ્છનીય હોય તો 8. હું સમજી ગયો છે વાતને, પણ અહીંયા આપણે એ અર્થમાં લીધું છે કે ભાઈ ફરજિયાત ક્યાં સુધી છે? ધોરણ 5 સુધી છે. યસ યસ યસ, આપણે તમે સમજી ગયા છો. તમે મારો જે કહેવાનો ભાવાર્થ છે તમે સમજી ગયા છો. મેં જ અહીંયા તમને લખી દીધું છે, બરાબર ને? કે વધુમાં વધુ ધોરણ 8 સુધી, ઓછામાં ઓછું ધોરણ 5 સુધી, એમ.
ફરજિયાત પૂછે તો 5 જરૂર છે કે 8 5 સુધી પણ આપો તો સારી વસ્તુ છે. ઓકે, ડન છે. ચલો આગળ વધીએ મિત્રો. ચલો ક્વેશ્ચન નંબર 27. ચલો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારો માટે વિદ્યાર્થી અને શિક્ષકનો રેશિયો કેટલો છે? અગેન આ પ્રશ્ન આવ્યો છે. આ પ્રશ્ન કેટલી વાર પૂછાયો ગયો છે. આમાં તમારે ખાલી માત્ર 25:1 નો રેશિયો અને 30:1 નો રેશિયો યાદ રાખવાનો છે. હે ને, આ પ્રશ્ન કેટલી વાર આવી ગયો છે, કેટલી વાર આવી ગયો છે. હે ને, બધાને આજનો જવાબ સાચો આવડવો જોઈએ. બધાને આનો જવાબ સાચો આવડવો જોઈએ. ડન છે. બધાનો જવાબ સાચો આવડવો જોઈએ. ચલો ડન. યસ યસ યસ. સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તાર છે તો 25:1. પછાત વિસ્તાર છે તો 25:1. શું આવશે? પછાત વિસ્તાર છે તો 25:1. સામાન્ય વિસ્તાર હોય તો 30:1. ડન છે. ચલો, મને ખૂબ આનંદ થાય છે. છેલ્લો પ્રશ્ન છે, કોણ વધારે માહિતી આપી શકે છે જોઈએ. યસ, છેલ્લો પ્રશ્ન છે. બધાએ વધુમાં વધુ આન્સર આપવાનો છે. ખૂબ આનંદ થાય છે. અત્યારે આપણે છેલ્લે લેક્ચર 2 કલાક સતત લેક્ચર ચાલ્યો ત્યારે પણ 130 જણા લાઈવ જોઈ રહ્યા છે મારી સાથે અત્યારે. બરાબર ને? ખૂબ આનંદની વાત છે. તમારો ઉત્સાહ સારો છે, પણ આ ઉત્સાહ છે ને મિત્રો, આ ઉત્સાહ છે ને છેક સુધી જાળવી રાખજો. હે ને, આપણે બધાને ત્યાં કેવું હોય છે, ગુજરાતીમાં ઘણી બધી કહેવતો પણ છે ને કે શરૂઆતમાં આપણને બહુ ઉત્સાહ હોય. હે ને, પણ એ ઉત્સાહ ધીરે ધીરે આપણો ઓસરતો જાય છે. આપણો ઉત્સાહ ઓસરવો ના જોઈએ. અને કઈ તમે એમને આપણે પરીક્ષા પાસ કરવાની છે, એમને નહીં થાય. હે ને, એક સરસ મજાની પંક્તિ છે ને કે સિતારા કઈ આભે આપોઆપ ઉગી નથી નીકળ્યા. સિતારા કઈ આભે આપોઆપ ઉગી નથી નીકળ્યા. અમે રાતોના રાત જાગીને આ ધરતી ખેડી છે. આ રાતના ઉજાગરા આપણે કરીએ છીએ ને, આ ઉજાગરા નથી. બરાબર ને? આ આપણી આવતીકાલની સવાર જે છે ને એના માટેની આપણે આ મહેનત છે. હા ને, એટલે મને બહુ આનંદ છે કે આપણે 130 થી પણ વધારે જણા અત્યારે તમે આ પહેલો જ મારો લેક્ચર છે ને લાઈવ જોઈ રહ્યા છો. પણ અગેન તમે જ્યારે પણ આ લેક્ચર જોવો છો, મારી એક રિક્વેસ્ટ છે કે લેક્ચરને લાઈક કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી યુટ્યુબની ચેનલ તો સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલ મારી નથી, આ ચેનલનું નામ જ છે ધ ટીચર્સ એકેડમી. એટલે શિક્ષકોને, એટલે કે તમારી, આપની અથવા આપણી જ છે એવું માનીને તમારા મિત્ર સુધી આ ચેનલની લિંકને તમારે શેર કરવાની છે. ડન છે. તમારા મિત્રો સુધી આને શેર કરવાનું છે. દરરોજ રાત્રે 9 વાગે આપણે લાઈવ મળવાના છે. કાલે પણ મારો જ લેક્ચર છે. કાલે આપણે શિક્ષક અભિયોગ્યતાનું 2012 નું પેપર, એના પછી 2014 નું પેપર આપણે હમણાં બધા PYQ સોલ્વ કરીશું. મારી ઈચ્છા છે કે હું તમને શરૂઆતમાં 1 મહિના 15 દિવસ સુધી કન્ટિન્યુ બધા જ PYQ સોલ્વ કરાવું. પછી આપણે થિયરીના સેશન ચાલુ કરીશું. ઓકે, એટલે અમે જે આયોજન કર્યું છે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે યોગ્ય જગ્યાએ આવી ગયા છો. તમારે માત્ર ને માત્ર ધ્યાનથી તૈયાર કરવાની છે. ઓકે, કાલે મેં કીધું આપણે પેપર 2013 નું કે 14 નું પેપર છે એને આપણે સોલ્વ કરીશું. ઓકે, 25-30 ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરીશું. સર FLN અને નિપુણ ભારત શું છે સમજાવો ને. જો FLN એટલે શું છે? ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી. એનું ગુજરાતી જ થાય છે વાંચન લેખન ગણન. પણ મેં કીધું NEP માં કીધું હતું કે 5 કરોડથી વધુ બાળકોને વાંચન લેખન ગણન નથી આવડતું, તો 2025 સુધીમાં સરકારે કોઈ એવો પ્રયાસ કરવો પડશે કે એને વાંચન લેખન ગણન આવડે. આવું શેમાં લખ્યું હતું? NEP માં. હવે NEP ની જોગવાઈને લાગુ કરવું એ સરકારની ફરજ છે અને નૈતિક ફરજ છે સરકારની. તો સરકારે શું કર્યું? તો એને લાગુ કરવા માટે નિપુણ ભારત નામનો પ્રોગ્રામ ચાલુ કર્યો, જેથી કરીને વધુમાં વધુ જિલ્લાઓ, રાજ્યો, છેવાડાના ગામ સુધી એ પ્રોગ્રામ દ્વારા વાંચન લેખન ગણન, નેશનલ ઇનિશિયેટિવ પ્રોફિશિયન્સી રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી, નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી, આ નિપુણ ભારત નામનો પ્રોગ્રામ ચલાવ્યો કે વર્ષ 2026-27 સુધીમાં બાલવાટિકાથી લઈને ધોરણ 3 સુધીના બાળકોને વાંચન લેખન ગણન આવડી જાય, અને એના માટેનો પ્રોગ્રામ છે. ઓકે, યસ. આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને અલગ અલગ ઘણું બધું ફ્રી PDF મટીરિયલ પણ મળે છે. એમાં રેગ્યુલર એક બે દિવસે બધી યોજનાઓ મુકાય છે. યોજનાઓ ખૂબ જ અગત્યની છે. બધી જ નવી યોજનાઓ જે છે એમાં મુકાય છે. માઇન્ડ મેપ દ્વારા તમને જે યાદ રાખવાનું છે એના માઇન્ડ મેપ બનાવું છું. એ માઇન્ડ મેપને તમારે તમારી નોટ્સમાં સીધા લખી નાખવાના છે. અને ઘણા બધા રોકડા માર્ક્સ જે આપણે મેરિટમાં 2-3 માર્ક્સથી રહી જતા હોય ને, ટેટ ટાટની પરીક્ષામાં પાસ થવું એ અગત્ય નથી, સારું મેરિટ બનવું જોઈએ. તો સારા મેરિટ માટે જે 2-3-4 માર્ક્સ ઘટતા હોય છે ને, તો એ આપણે કવર કરવાના છે. ઓકે,
સર આવતીકાલનું ટાઈમ ટેબલ શું છે? ટાઈમ ટેબલ આપણે ટેલિગ્રામની ચેનલમાં મુકાઈ જાય છે, આખા વીકનું ટાઈમ ટેબલ મુકાઈ ગયું છે. એટલે જે પણ મિત્રો એ હજી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરે, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખે. ધ ટીચર્સ એકેડમી કહીને એમાં લિંક મૂકેલી જ છે. ઓકે, રોજ રાત્રે આપણે 9 વાગે મળીશું. ઓકે, થેન્ક યુ પટેલ પાયલ. ઓલ ઇન્ડિયામાં લાગુ પડે, યસ. વાંચન લેખન ગણન, યસ. કાલે ટેટ નું પેપર છે 2011 નું, એને આપણે સોલ્વ કરવાનું છે. સ્પેશિયલ ટેટ માટે બુક્સ અવેલેબલ છે. જો સ્પેશિયલ ટેટ ની અંદર તમને ખબર છે, સ્પેશિયલ ટેટમાં 75 માર્ક્સ જે છે, સ્પેશિયલ ટેટમાં કઈ તમારે અલગ ખાસ તૈયારી કરવાની છે નહીં. તમને સ્પેશિયલ ટેટમાં શું તમારે ધ્યાનમાં રાખવાનું છે? તો તમારે 75 ના 2 ભાગ છે સ્પેશિયલ ટેટ વાળા. આ 75 માં તમારે બધું જ કરવાનું છે. સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, ગણિત અને બધી ભાષાઓ, એટલે કે ધોરણ 6 થી 8 નું કન્ટેન્ટ તમારે કરવાનું છે. અને 75 માર્ક્સ નું સ્પેશિયલ ટેટ વાળાની વાત કરું છું, જેને સ્પેશિયલ ટેટ છે ને. અને આ 75 માર્ક્સમાં આપણો જે ભાગ જે છે એમાં ગુજરાતી, અંગ્રેજી, ગ્રામર 25 માર્ક્સનું છે. અને 25 માર્ક્સનું તમારે પણ શિક્ષક અભિયોગ્યતા જે છે, અને બાકીના 25 માર્ક્સ છે એ તમારે જીકે છે. આ 25 માર્ક્સમાં તમારે આપણું જ છે, પણ તમારે ખાસ દિવ્યાંગતાને લાગુ પડે વધારે વાંચવાનું. જેમ કે તમારે આરપીડબ્લ્યુડી એક્ટ જે છે, આરપીડબ્લ્યુડી એક્ટ 2016 હે ને, તો આ તમને આખો ખબર હોવી જોઈએ. તો એ વસ્તુ તમારે થોડી વધારે ફોકસ કરવાની છે. સર થિયરી ની સાથે ભણાવો, યસ. ધીરે ધીરે બધું જ આવશે. ઓકે સુફિયાન સર, મેથ્સ સર મસ્ત ભણાવો છો તમે, થેન્ક યુ. ઓકે ચાલો સર, ટેટ1 ની એક્ઝામનું નોટિફિકેશન ક્યારે આવશે? આવી જશે ને માયા, ખબર પણ નહીં પડે. અત્યારે આપણે સુતા છો ને, સવારે નોટિફિકેશન આવી જશે. અને એટલે આપણું કામ શું છે? આપણું કામ છે દિલ દઈને તૈયારી કરો. ગમે ત્યારે નોટિફિકેશન આવી જાય, તમને મને કોઈને ખબર નથી, હે ને. એ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષને ખબર છે ક્યારે નોટિફિકેશન આવશે. ઓકે ચાલો મિત્રો, તમે બધા જ હજી પણ મારી સાથે લાઈવ જોડાયો છો. 11:05, 2 કલાકની ઉપર સમય થઈ ગયો. એમ છતાં પણ એ મને ખૂબ આનંદની વાત છે, હે ને. અમારા માટે ખૂબ સારી વાત છે કે તમે બધા અમારી સાથે લાઈવ જોડાયેલા છો. અને ટેટ ટાટની આજે પહેલા લેક્ચરમાં જેટલા મિત્રો લાઈવ જોડાયા છે એ બધા જ, હે ને, આપણા ટેટ ટાટના પરીક્ષાના છેલ્લા દિવસ સુધી આપણી સાથે લાઈવ જોડાજો, હે ને. એવી તમને બધાને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ. તમને હું આપણું આ જે પ્લેટફોર્મ છે ખૂબ જ ઉપયોગી થશે તમને. ડન છે? ઓકે ચલો, બાકી કંઈ હોય તો કહો. બાકી હવે આપણે અહીંથી આપણા લેક્ચરને પૂર્ણ કરીએ. પહેલો લેક્ચર હતો, ખૂબ મજા આવી. તમને પણ આશા રાખું છું ખૂબ મજા આવી હશે. અને અગેન તમારે માત્ર ને માત્ર આ લેક્ચરને લાઈક કરીને તમારા મિત્ર સુધી આ લિંકને પહોંચાડી દેવાની છે, કે જો તમને ખરેખર એવું લાગે છે. ઓકે, આજે આપણો લેક્ચર 2 કલાક જેવો થઈ ગયો છે, પરંતુ ધીરે ધીરે આપણે 1-1.5 કલાકનો લેક્ચર કરી દેશું. ઓકે, થેન્ક યુ. યસ, કાલે વહેલા આવજો. યસ, કાલે એક્ઝેક્ટ આપણે 9 વાગે ફરીથી મળીશું. કાલે એક્ઝેક્ટ 9 વાગે આપણે ફરીથી મળીશું. ચલો, તમને બધાને શુભ રાત્રિ, ગુડ નાઇટ. આપનો દિવસ શુભ રહે, બરાબર ને. ટેલિગ્રામમાં પીડીએફ મળી જશે. ફરીથી આપણે આવતીકાલે રાત્રે 9 વાગે આપણે મળીએ છીએ. થેન્ક યુ સો મચ.